તો જ્યારે સ્ટુડન્ટ્સ છે ને ઇન્ડિયામાં જ્યારે હોય અને વિઝા મળી જાય ને એમ એટલું ફીલ કરે કે હું રાજા બની ગયો. જ્યારે એ ત્યાંની ધરતી ઉપર પગ મૂકે ને 2 દિવસમાં તો ડેડીને ફોન આવે, ડેડી ફાવતું નથી, મમ્મી અહીંયા જમવાનું નથી ફાવતું. 2 દિવસમાં બકરી બની જતા હોય. કોમર્સનો સ્ટુડન્ટ છે અને આગળ જઈને મેનેજમેન્ટ કરવું છે તો કયા કયા કન્ટ્રીઝ જોઈ શકે? I always suggest a student, like, if you really want to study, then you must go. They did not have that much populations to control the whole world, but they had management power. જ્યારે વિદ્યાર્થી બહાર જવા માંગે છે એ સમય દરમિયાન વિદ્યાર્થીઓ કે વાલીઓ સૌથી મોટી ભૂલ કઈ કરતા હોય છે? કે સ્ટુડન્ટ જે છે બેસાડીને પૂછવું જોઈએ 10 સવાલ કે તારે પર્ટિક્યુલરલી આ કન્ટ્રીમાં કેમ જવું છે, આ કોર્સમાં કેમ જવું છે, કે આ યુનિવર્સિટીમાં કેમ જવું છે, અને એની માટેનું તું મને રિસર્ચ કરીને બતાવ. હવે ત્યાં ગયા પછી સ્ટુડન્ટ્સ મોટી ભૂલ કઈ કરે છે? So everyone thinks that, like, when I reach over there and there's like a tree outside of the airport and okay, I can get the dollars from the tree. So that's not possible. Struggle education પછી કોણ તમને સીધું ડાયરેક્ટ 1 લાખ 2 લાખ રૂપીસની જોબ આપી દે છે? When you go over there, you have to study properly and then only you can get an opportunity. એક સળગતો પ્રશ્ન અત્યારે મોટાભાગના દેશોમાં એ છે કે વિદ્યાર્થીઓને પોતાના ફિલ્ડની જોબ નથી મળતી. જોબ મેળવવામાં લોકો સ્ટ્રગલ કરતા હોય છે. એ શું કામ? રૂપિયા કરતા $85 ગણો વધારે ગળ્યો છે. એક વખત એમ કે ડોલરનો સ્વાદ ચાખે ને પછી એવું થાય છે કે ભણવાનું સાઈડમાં રહી જતું હોય અને જોબ જ થતી હોય છે. કોઈ એમ્પ્લોયર જે છે એ 80,000 90,000 તમને સેલરી ક્યારે ઓફર કરે કે તમારામાં એક ક્વોલિટી હોય ત્યારે. મેં ઘણા ફ્રોડ્સ વિશે પણ સાંભળ્યું છે કે સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય. કાં કોઈ એજન્ટ ફેક નીકળે, કાં કોઈ યુનિવર્સિટી ઊભી કરીને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ લેવામાં આવે અને પછી એડમિશન કે વિઝા કંઈ મળતું નથી. આ ટાઈપના ફ્રોડ્સ પણ થતા હોય છે માર્કેટમાં. ઘણા લોકો શું વિચારતા હોય કે આપણે કોઈને જ કહેવું નથી, એમ જ આપણે સીધા વિઝા લઈ આવીએ અને પહોંચી જઈએ. બરાબર. એના માટે શું છે કે કોઈ પણ એજન્ટ પાસે જઈને બધી વાત કરતા હોય, જ્યારે ઘણી વાર એને સરપ્રાઈઝ મળતી હોય જ્યારે એજન્ટ પૈસા લઈને ભાગી જાય. નમસ્કાર મિત્રો, સ્વાગત છે આજના ખૂબ જ ખાસ એપિસોડમાં. મિત્રો, ગુજરાતીમાં એક કહેવત છે, દીકરો અને રૂપિયો જેટલો ફરે એટલું વધારે સારું. એટલે ખાલી આમને ફરવાની વાત નથી થતી, એવી રીતે ફરવાની વાત થાય છે કે આપણે બહાર જઈને ત્યાંથી ક્યાંય શીખીએ, ત્યાં એસ્ટાબ્લિશ થઈએ અને ત્યાંથી દેશને ફાયદો થાય એવું કંઈ કામ કરીએ. મિત્રો, હરેક ગુજરાતી પરિવારમાં એવા બાળકો હશે અને એવા વાલીઓ હશે જેને પોતાના બાળકોને બહાર મોકલવા છે, કે વિદ્યાર્થીઓને જેમને બહાર જવું છે. UK, US, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઈસ્ટર્ન યુરોપ, આ બધા કન્ટ્રીઝમાં ભરપૂર ઓપોર્ચ્યુનિટીઝ છે અને બધા વિદ્યાર્થીઓને બહાર જવાની ખૂબ જ ઈચ્છા હોય છે અને ત્યાં જઈને કરિયર બનાવવું હોય છે, ત્યાં જઈને સેટલ થવું હોય છે. પણ આમાં રાઇટ ગાઈડન્સ મળવું ખૂબ જ જરૂરી છે. જો તમને રાઇટ ગાઈડન્સ મળે તો તમારી વિઝા જલ્દીથી અપ્રૂવ થતી હોય છે, તમે ત્યાં જઈને વ્યવસ્થિત રીતે તમારું કરિયર સેટ કરી શકતા હોય, તમે ત્યાં વ્યવસ્થિત ભણી શકતા હોય, ત્યાં તમને રાઇટ સપોર્ટ સિસ્ટમ મળતી હોય. જો આ બધું બંધ બેસે તો કોઈ પણ વિદ્યાર્થી સક્સેસફુલ થઈ શકે. તો આજે આ જ બધી વાતો કરવાની છે કે બહાર ભણવા કેવી રીતે જવું, કયા કન્ટ્રીઝમાં જવું, ત્યાં જઈને શું કરવું, ત્યાં જઈને સેટલ કેવી રીતે થવું, સારી જોબ કેવી રીતે મળી શકે અને તમે તમારા મા બાપને કેવી રીતે હેલ્પફુલ થઈ શકો, તમારા દેશને કેવી રીતે હેલ્પફુલ થઈ શકો, એ બધા વિષયો ઉપર આજે ચર્ચા કરવાની છે. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ઉપસ્થિત છે મિસ્ટર હેરી વોરા, જે છેલ્લા 25 વર્ષથી આ કામ સાથે સંકળાયેલા છે. વિદ્યાર્થીઓને IELTS, TOEFL જેવી એક્ઝામ્સની પ્રિપેરેશન પહેલાં કરાવતા 2000થી, અને છેલ્લા 10 વર્ષથી ઇંગ્લિશ વર્લ્ડ નામની સંસ્થા દ્વારા કાઉન્સેલિંગનું કામ કરે છે, જેનાથી ઘણા બધા વિદ્યાર્થીઓને એમને બહાર મોકલેલા છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમની ગાઈડન્સથી બહાર જઈને સેટલ થયેલા છે. તો આ વિષય પર વાત કરવા માટે હી ઇઝ વન ઓફ ધી બેસ્ટ એક્સપર્ટ્સ ઇન ગુજરાત. નિકોલમાં એમની શાનદાર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ છે. મેં તો એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ જ્યારે વિઝિટ કરી ત્યારે મને ખબર પડી કે કોઈ વિદ્યાર્થીઓ માટે આટલું બધું વિચારે છે. અમેરિકાની વિઝા જ્યારે આપણે લેવા જઈએ અને જે કાઉન્સેલિંગ સેન્ટર હોય કે જ્યાં વિદ્યાર્થીઓનું કે કોઈ પણ ઇન્ટરવ્યૂ થતું હોય, એવું આબેહૂબ કાઉન્સેલિંગ સેન્ટર, એક્સપિરિયન્સ સેન્ટર એમને અહીંયા બનાવેલું છે, જેથી વિદ્યાર્થીઓને ખબર પડે કે જ્યારે આપણે વિઝા લેવા જઈએ ત્યારે આપણે કેવા એન્વાયરમેન્ટમાં હોઈએ, ત્યાંનું ફિઝિકલ એસ્થેટિકલ એન્વાયરમેન્ટ કેવું હોય, ત્યાંનું મેન્ટલ પ્રેશર કેવું હોય, એ બધું આબેહૂબ અહીંયા ઊભું કરવામાં આવે છે, જેથી વિદ્યાર્થીઓને ખ્યાલ આવે. આવું લગભગ કોઈ નથી કરતું. તો ચલો આપણે આ કોન્વર્ઝેશનની શરૂઆત કરીએ. હેરી સર, થેન્ક યુ સો મચ. કેમ છો? બસ એકદમ મજા. તમે પરફોર્મ. તમારા વિદ્યાર્થીઓ તમને જોઈને ખૂબ ખુશ થશે. Yeah, that's very true. તો સર, સૌથી પહેલા તો મારે અત્યારના જે વિષયો છે એના ઉપરથી ચર્ચા શરૂ કરીએ આપણે, કે US અને કેનેડા આ બંને એવા દેશો છે જ્યાં ઘણા બધા વિદ્યાર્થીઓને જવાની ઈચ્છા હોય છે. છેલ્લા અમુક સમયથી, છેલ્લા 1.5 વર્ષથી, 1.5 વર્ષથી ભારતના કેનેડા સાથેના ડિપ્લોમેટિક રિલેશન્સ એટલા બધા સારા નથી અને US હેઝ બીકમ અનપ્રેડિક્ટેબલ. ક્યારે પણ કંઈ પણ થાય છે. તો આ સમય દરમિયાન વિદ્યાર્થીઓએ શું વિચારવું છે? US, કેનેડા હજી જવા જેવા કન્ટ્રી છે, ત્યાં ઓપોર્ચ્યુનિટી છે, તમારું શું કહેવું છે? See, I think that opportunity is always there.
લાઈક વિઝા મળવા ને એ એક મોટામાં મોટી ઓપોર્ચ્યુનિટી હોય છે સ્ટુડન્ટ્સ માટે, કે જ્યારે એક દેશમાંથી બીજા દેશમાં એ જાય છે અને પોતાની જાતને પ્રૂવ કરવા માટે એક ઓપોર્ચ્યુનિટી વિચારીને જાય છે. પણ ઘણી વખતે અમુક કન્ટ્રીમાં ઓપોર્ચ્યુનિટી ઓછી હોય છે, તો એ સિચ્યુએશન્સમાં પોતાની જાતને પ્રૂવ કરી અને કઈ રીતના એ ઓપોર્ચ્યુનિટી ગ્રેપ કરવી એ સ્ટુડન્ટ્સ એ જાતે કરવું પડતું હોય છે. આજની તારીખમાં તમે કીધું કે ડિપ્લોમેટિક રિલેશન્સ આપણા બગડ્યા છે કેનેડા સાથે, ધેટ્સ વેરી ટ્રુ. But as we all know that, like in Bhagavad Gita, Lord Krishna said that nothing is permanent. ये समय भी चला जाएगा. So I think that like it's not a permanent, it's like a temporary. After 1 year or after 2 years, the situation will be better than this time. Right. Some of students say that like in US, like I cannot find it out the jobs in IT field. That's very true. At this moment, this thing happen. Like આ પરિસ્થિતિ જે છે કદાચ બધી જ જગ્યાએ છે, બધા જ કન્ટ્રીમાં છે, પણ એના માટે તમે તમારી માસ્ટર ડિગ્રી કે આગળ તમારું ફર્ધર સ્ટડી જે છે તમે રોકીને બેસી જાઓ, એ પણ સારું ન કહેવાય. રાઈટ. સો ઓપોર્ચ્યુનિટી ઇઝ ઓલવેઝ ધેર. વેન યુ આર મૂવિંગ ફ્રોમ વન કન્ટ્રી ટુ અધર કન્ટ્રી, એટ that time you have a dream, and when you want to fulfill your dream at that time, you have to give your 100% to prove yourself, and that is the one chance God has given you to prove yourself, and you have to do that. રાઈટ, રાઈટ. અને હું વિદ્યાર્થીઓને એ પણ કહેતો હોઉં છું કે આપણે છેલ્લા અમુક વર્ષોની હિસ્ટ્રી જોઈએ, છેલ્લા 50-60 વર્ષોની હિસ્ટ્રી જોઈએ, ઇન્ડિયાથી કે ગુજરાતથી લોકો ગયા જ છે બહાર અને ત્યાં જઈને કરિયર બનાવ્યું છે, ત્યાં સેટલ પણ થયા છે. આમાંથી એવા ઘણા બધા વર્ષો હતા જ્યારે ભારતના અને અમેરિકાના રિલેશન્સ બરાબર નહોતા. અગર આપણે 70s, 80s, ઇવન 90s ની વાત કરીએ, જ્યારે અમેરિકાએ ભારત પર સેન્કશન્સ નાખેલા પોખરણ જે ટેસ્ટ કર્યું એની માટે, છતાં પણ અહીંયાથી લોકો ત્યાં જતા હતા અને એ સમયે ગયેલા લોકો કેવા સેટલ થઈને બેઠા છે આ વખતે. Yeah, that's very true. Like at that moment, like એ સમય એવો હતો કે જ્યારે આપણા ઇન્ડિયન્સ છે એ ત્યાં બહુ ઓછા હતા, કે જ્યારે 70s ની અંદર. અને પછી એજ્યુકેશન માટે સૌથી પહેલા એક જે ઇઝી વે, આમ જોઈએ તો ઓપોર્ચ્યુનિટી માટે જે સ્ટુડન્ટ્સનો વે જે છે, દેટ ઇઝ ધ બેસ્ટ વે. Like you go on a work permit or some other ways, but instead of that, like if you go on a base of student visa, that is the best way. Right. જ્યારે 2 વર્ષ 3 વર્ષ જ્યારે સ્ટુડન્ટ્સ ત્યાં સ્ટડી કરે છે, જો માસ્ટર ડિગ્રી માટે જાય તો 2 years, અને જો બેચલર ડિગ્રી માટે જાય તો 4 yearsનું એમનું સ્ટડી ત્યાં ફિનિશ કરે છે. તો એ સમય દરમિયાન દે આર ઇન્ટરેક્ટ વિથ ધ લોકલ પીપલ, દે લર્ન ધેર લેંગ્વેજ, દે લર્ન ધેર basic you can say custom and traditions. They mold themselves in the different situations. Right. જે સ્ટુડન્ટ્સ ઇન્ડિયામાં રહીને અથવા તો એમના પેરેન્ટ્સ સાથે રહીને જે વસ્તુ અમુક જે એથિક્સ નથી શીખી શકતા લાઈફના, એ લોકો ત્યાં જઈને 2 વર્ષમાં એ અલગ કન્ટ્રીની અંદર પોતાની જાતને લાઈક એ કન્ટ્રી પ્રમાણે મોલ્ડ કરી દેતા હોય છે અને ઘણું બધું શીખીને આવતા હોય છે. અને એ સમયે તમે કીધું એ પ્રમાણે કે જે લોકો એ સમયે બહાર ગયા હતા અને અત્યારે બહુ વેલ સેટ છે, દેટ ઇઝ વેરી ટ્રુ. કે લાઈક અત્યારે તમે જુઓ કે યુએસની અંદર આપણા ગુજરાતીસ છે તો મોટાભાગના બિઝનેસ, અને તમને ખ્યાલ છે કે લાઈક મોટી મોટી જે કંપનીઝ છે કે ગૂગલ છે, માઇક્રોસોફ્ટ છે, કે બધા કંપનીઝની અંદર આપણા ઇન્ડિયન્સ જે છે એ ટોપ મોસ્ટ પોઝિશન ઉપર હોય છે અને બહુ સારી રીતે બધા એજ્યુકેશન માટે જ ગયા હતા ત્યાં, અને પછીથી એમ કે આ બધી કંપની એમને હાયર કર્યા અને ત્યાં એ લોકો અત્યારે સેટલ ડાઉન થયા છે. રાઈટ. સો ટાઈમ ચેન્જીસ. યસ. બહુ શોર્ટ ટર્મ વ્યૂ પોઈન્ટથી ન જોવું જોઈએ અને લોંગ ટર્મ જોવું જોઈએ. લોંગ ટર્મ જોવું જોઈએ. સો એવરીવન થિંક્સ ધેટ લાઈક when I reach over there and there's like a tree outside of the airport and okay, I can get the dollars from the tree. So that's not possible. Like you have to go there, you have to struggle over there. Fine, and struggle is always there. Like see, if you live in India, તમે ઇન્ડિયામાં છો તો બી સ્ટ્રગલ. એજ્યુકેશન પછી કોણ તમને સીધું ડાયરેક્ટ 1 lakh 2 lakh રૂપીસની જોબ આપી દે છે? When you go over there, you have to study properly and then only you can get an opportunity. Right. Okay, so I think that like if you have an opportunity to go abroad for further study, તો જવું જ જોઈએ. રાઈટ. હવે એક બેઝિક ક્વેશ્ચન કે વિદ્યાર્થી કેવી રીતે નક્કી કરે કે એને કયા કન્ટ્રીમાં જવું જોઈએ, કયો દેશ વિદ્યાર્થી માટે સારો? 90% સ્ટુડન્ટ્સ અમારે ત્યાં આવતા હોય તો કન્ટ્રી તો ડિસાઇડ કરીને આવતા હોય છે, પણ એ લોકોનું જે કન્ટ્રી ડિસાઇડ કરવાનું જે રીઝન હોય કે મારા અંકલ ત્યાં છે, મારા રિલેટિવ્સ છે, મારા ફ્રેન્ડ્સ છે, મારા સિનિયર્સ છે, ઓન ધ બેઝ ઓફ ધેટ લાઈક દે સિલેક્ટ ધ કન્ટ્રી. જે રાઈટ અપ્રોચ છે કે નથી? Yeah. Is that the right approach or not? I don't think so. It's a right approach. Right.
કે લાઈક તમે જ્યારે બીજા કન્ટ્રીમાં જાઓ છો ને, તમે એટલી એક્સપેક્ટેશન લઈને જાઓ છો કે મારા અંકલ છે, મારા કઝિન છે, મારા ફ્રેન્ડ્સ છે, પણ ખરેખર એ ધરતી એવી છે કે જ્યાં તમારે બધું તમારી જાતે જ કરવાનું હોય છે, અને તમે કોઈની ઉપર એક્સપેક્ટેશન રાખીને જો જાઓ છો તો તમારી જે એક્સપેક્ટેશન જે છે, બરાબર છે, એ તમારી અધૂરી જ રહી જાય છે, એ ક્યારેય પૂર્ણ થતી નથી. કેમ કે દેશ એવો છે કે હસબન્ડ અને વાઈફ જો હોય ને, તો હસબન્ડ એના કામ કરશે, વાઈફ એનું કામ કરશે. લાઈક ઇટ્સ નોટ ડિપેન્ડન્સી ઈચ અધર, રાઈટ. કે કોઈની ડિપેન્ડન્સી નથી હોતી. એટલે અમે એવી રીતના સજેસ્ટ કરતા હોઈએ કે જો 10% સ્ટુડન્ટ્સ એવા હોય કે જે અમારે સજેશન્સ લેતા હોય કે સર તમે અમને ગાઈડ કરો કે અમારે કયા કન્ટ્રીમાં જવું જોઈએ, તો અમે મોસ્ટલી એ લોકોનું એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ચેક કરીએ. એજ્યુકેશન બેકગ્રાઉન્ડ ચેક કર્યા પછી અમે જોઈએ કે ભાઈ એમને ઇન ફ્યુચર લાઈક સપોઝ ટેકનોલોજી વાઇઝ આગળ વધવા માંગે છે, સમજો કે મેકેનિકલ, ઘણા બધા અત્યારે તમે જુઓ કે એક ટ્રેન્ડ છે કે બધા જર્મની જતા હોય છે સ્ટુડન્ટ. તો જે લોકો સમજો કે મેકેનિકલ એન્જિનિયરિંગ કરેલું છે, ઓટોમોબાઈલ છે કે પછી મેકાટ્રોનિક્સ છે, સો ઇફ દે ગો ઓવર ધેર દેન વી સે યસ ઇટ ઇઝ ધ રાઇટ ચોઇસ ફોર યુ. બટ ઘણી વખત અમુક સ્ટુડન્ટ્સ એવા કહેતા હોય કે મારે MBA કરવું છે અને મારે ત્યાં જવું છે, બરાબર છે, તો અમે એમને એક સવાલ પૂછતા હોય કે MBA કરવું છે તો ત્યાં જ કેમ જવું છે, એમ કે રાઈટ, જર્મની તમારે કેમ જવું છે MBA કરવા માટે? ફાઇન. તો ઘણી વખત એમની પાસે રોંગ ઇન્ફોર્મેશન હોય તો અમે એને રાઈટ મીન્સ કે ગાઈડન્સ આપીએ, અને એ પ્રમાણે પછી સ્ટુડન્ટ્સ પણ ઘણી વખતે એમ કે પોતાનું માઇન્ડ ચેન્જ કરતા હોય છે. બરાબર. એટલે પોતાના બેકગ્રાઉન્ડના હિસાબથી અને કઈ ફિલ્ડમાં કરિયર બનાવવું છે એ હિસાબથી કન્ટ્રી નક્કી કરવું જોઈએ. યસ. જો કોઈને આઈટીમાં કરિયર બનાવવું છે તો કયું કન્ટ્રી બેસ્ટ છે? If you ask me the personally, like for you or your relatives, then I must say that like they have to go to US. અચ્છા. Because see, in US, like you know that like all the IT companies and like over there, and see there are some places over there like we suggest them. See, હું તમને એક સિમ્પલ એક્ઝામ્પલ આપું કે ઇન્ડિયાની વાત કરીએ કે જ્યારે તમારા રિલેટિવ આફ્રિકામાં છે અને ઇન્ડિયા આવતા હોય અને કે મારા સનને મારા આઈટી ફિલ્ડમાં મૂકવો છે, તો તમે ઓબ્વિયસલી એને સજેસ્ટ કરશો કે તમે એને બેંગ્લોરની યુનિવર્સિટીમાં મૂકો, પૂના મૂકો, બરાબર છે. તો સેમ થિંગ અમે લોકો પણ એને એવી જ રીતના ગાઈડ કરતા હોઈએ કે આજે તમે સમજો આઈટી ફિલ્ડ માટે જાઓ છો તો કેલિફોર્નિયાની અંદર એમ કે સેન હોઝે છે, ફાઇન, ત્યાં ટેક્સાસની અંદર એમ જે અત્યારે હમણાં ડેવલપિંગમાં છે ઓસ્ટિન છે, ફાઇન, પછી ન્યુયોર્ક તો ઓલવેઝ ધેર, ફાઇન. તો એવા પ્લેસીસ અમે સજેસ્ટ કરીએ કે જે એમને આઈટી ફિલ્ડની અંદર એમનું સ્ટડી ફિનિશ થાય અને આફ્ટર કમ્પ્લીશન ઓફ ધ સ્ટડી દે કેન ગેટ ધ જોબ ઓપોર્ચ્યુનિટી ઓવર ધેર એન્ડ નિયર બાય ધ પ્લેસીસ. બિકોઝ કે 2 years એમને જ્યાં સ્ટડી કર્યું છે, સપોઝ માસ્ટર માટે જાય છે, તો એ 2 years દરમિયાન એ ત્યાંની પબ્લિકથી, ત્યાં પ્લેસથી એમ કે સેટલ ડાઉન થાય, અને પછી એમને જો મૂવ થઈને બીજે જવું, સો ઇન્સ્ટેડ ઓફ ધેટ લાઈક they have to go over there where they can get an opportunity of that for the study and job. રાઈટ. સો આઈટી માટે US ઇઝ અ ગુડ કન્ટ્રી. હવે મારે મેનેજમેન્ટ ભણવું છે, કોઈ મારી પાસે કોઈ ટેકનિકલ સ્કિલ્સ નથી, કે કોમર્સનો સ્ટુડન્ટ છે અને આગળ જઈને મેનેજમેન્ટ કરવું છે કે MBA કરવું છે કે બિઝનેસ સ્ટડીઝ કરવું છે, તો કયા કયા કન્ટ્રીઝ જોઈ શકે? See, I always suggest a student like if you really want to study management, then you must go to UK. Because you all know that we all know that the Britishers ruled over the whole world because of their management power. They did not have that much populations to control the whole world, but they had management power. Right. So if you were to learn management, then you must go to the person like who can teach you the best management. And that's why I can say that like UK, where you can get the best management. Right. So right now, see, people are thinking that like ભાઈ મને યુએસમાં વિઝા નથી મળ્યા, કેનેડામાં નથી મળ્યા, ઓસ્ટ્રેલિયા નથી મળ્યા, તો હું UK જતો રહું, આવું વિચારીને જાય છે કે ભાઈ કાંઈ નથી મળતું તો ત્યાં જાઉં છું. બટ એવું નથી કે their education is really like means they are giving the good educations to the students if they really want to study. રાઈટ. સૌથી વધારે સ્ટુડન્ટ્સને ક્યાં જવાની ઈચ્છા હોય છે? કોઈ સ્ટુડન્ટ આવે છે યુઝ્યુઅલી તમારી પાસે, આઉટ ઓફ 10 મોટાભાગના સ્ટુડન્ટ્સને ક્યાં જવું હોય છે? See, it was earlier people means mostly students ask for the Canada. Achha. But in last 1 year like scenario has been changed. Like Australia અને જે ન્યુઝીલેન્ડ છે થોડું ફાઇનાન્શિયલી મીન્સ કે બહુ સ્ટ્રોંગ છે કે ફાઇનાન્સ બતાવવા માટે ને એવી રીતના, અને દરેક પેરેન્ટ્સ હોય છે એટલા ફાઇનાન્શિયલી કેપેબલ નથી હોતા કે જે એટલું ફાઇનાન્સને એવું મેનેજ કરી શકે. જ્યારે
યુએસની અંદર જે વિઝા છે એનું તમને ખ્યાલ છે કે ઇટ્સ લાઈક અનપ્રિડિક્ટેબલ. લાઈક ઘણા બધા સિચ્યુએશન્સમાં તમે જોયું હશે કે બહુ ક્લેવર સ્ટુડન્ટ્સ હોય તો એને પણ વિઝા નથી આવતા અને અમુક એવરેજ સ્ટુડન્ટના પણ વિઝા આવી જાય છે. તો સમટાઈમ્સ લાઈક આવી રીતની પણ સિચ્યુએશન હોય છે. એટલે અત્યારની સિચ્યુએશન એવી છે કે કેનેડા જ્યારથી એમ કે સ્ટોપ થયું છે સ્ટુડન્ટ્સને જવાનું, ત્યારથી જે ફ્લો છે એ ડાયવર્ટ થઈને એમ કે એક તો યુએસ અને યુકે સાઈડ છે. બરાબર. એ સિવાય જે નવા ઘણા બધા કન્ટ્રીઝ છે અત્યારે, કે જે જર્મની છે, પછી ફ્રાન્સ છે, અને જે યુરોપિયન કન્ટ્રીઝ જે છે, એવા નાના નાના ઘણા કન્ટ્રી છે, એમાં પણ લોકો અત્યારે જવાની શરૂઆત કરી છે. કે જેના એક બીજો પણ એક છે કે જે લોકોનું ફાઇનાન્શિયલી એટલું સ્ટ્રોંગ નથી હોતું અને ઓછા બજેટની અંદર જો એ લોકો જવા માંગતા હોય તો એ મોસ્ટલી એમ કે યુરોપિયન કન્ટ્રી ચૂઝ કરતા હોય છે. બરાબર. જ્યારે વિદ્યાર્થી બહાર જવા માંગે છે એ સમય દરમિયાન વિદ્યાર્થીઓ કે વાલીઓ સૌથી મોટી ભૂલ કઈ કરતા હોય છે? ત્યાં ગયા પછી પણ ભૂલો કરતા હોય છે, પણ આપણે પહેલા ત્યાં ગયા એની પહેલાની ભૂલોની વાતો કરીએ કે જ્યારે વિચારતા હોય, પ્લાનિંગ કરતા હોય, એ સમયની મોટી ભૂલ કઈ આ લોકોની? See, the first thing, like when they decide the country, fine. So એવું વિચારે છે એક જ્યારે અમારી પાસે કોઈ સ્ટુડન્ટ અને પેરેન્ટ્સ આવતા હોય ને, તો ઘણી વખતે એમના માઇન્ડમાં એવું જ હોય છે કે ભાઈ મારા રિલેટિવ્સ અહીંયા ગયા છે, મારા પડોશી અહીંયા ગયા છે, કે એમના સિનિયર સ્ટુડન્ટ્સ ત્યાં ગયા છે. રાઈટ. એટલે પહેલું તો એમ કે રિસર્ચ વર્ક નથી હોતું. એમને પ્રોપર રિસર્ચ કરવું પડે કે ભાઈ મારો સન છે એ કેટલો ક્લેવર છે, એનું અહીંયાનું એકેડેમિક કેવું છે, બરાબર છે, હવે આ ત્યાં જઈને એ આગળ સ્ટડી કરી શકશે કે નહીં, અને જો નથી કરી શકતો તો કયા ટાઈપના કોર્સમાં લઉં કે ઇઝીલી ત્યાં સ્ટડી કરી શકે. રાઈટ. હવે એની સ્કિલ જે છે, સમજો કે મેનેજમેન્ટની સ્કિલ હોય અને તમે એને ટેકનોલોજીમાં એમ કે સ્ટડી કરાવવા માંગતા હો, બરાબર છે, તો એક આ રીતની ભૂલ હોય છે. બીજી કોર્સ સિલેક્શનની ભૂલ હોય છે કે ઘણી વખત સ્ટુડન્ટ્સના રિજેક્શન આવતા હોય તો સ્ટુડન્ટ્સ જે છે જે કોર્સ સિલેક્શન કરતા હોય છે એની અંદર પણ થોડી ભૂલ હોય કે જે પાસ્ટ સ્ટડી હોય એને રિલેટેડ તમારું એમ કે ફ્યુચર સ્ટડી જે હોય તો એને રિલેટેડ તમારે કોર્સ મેચ થવા જોઈએ, બરાબર છે. તો આઈ થિંક કે પેરેન્ટ્સ જે છે એમણે ધ્યાનમાં રાખવા જેવી જો બાબત હોય ને પહેલા તો, કે સ્ટુડન્ટ જે છે એને પર્સનલી બેસાડીને પૂછવું જોઈએ 10 સવાલ કે તારે અમેરિકા કેમ જવું છે, તારે કેનેડા કેમ જવું છે, તારે ઓસ્ટ્રેલિયા કેમ જવું છે, અને એની માટેનું તું મને રિસર્ચ કરીને બતાવ કે તારે પર્ટિક્યુલરલી આ કન્ટ્રીમાં કેમ જવું છે, આ કોર્સમાં કેમ જવું છે, કે આ યુનિવર્સિટીમાં કેમ જવું છે. રાઈટ. નહીં, બહુ સાચી વાત કીધી સર તમે. મારા જ એક રિલેટિવમાં એક બાળક હતું અને એને કેનેડા જવું હતું. એટલે સ્વાભાવિક છે કે આવું કોઈ ફેમિલીમાં કોઈને ભણવું હોય તો નજીકના ભણેલા ગણેલા માણસો પાસે લોકો મોકલતા હોય સલાહ લેવા માટે. તો મારી પાસે એ આવે છે એટલે મેં પૂછ્યું, બેટા કેનેડા કેમ જવું છે? કેનેડા જ કેમ? મારી ફ્રેન્ડ હમણાં ત્યાં ગઈ, મારા બધા રિલેટિવ્સ મારા બધા ફ્રેન્ડ્સ કેનેડામાં છે. મેં કીધું પણ તું ત્યાં જઈને શું કરીશ? તો કે જે લોકો કરે છે હું કરીશ. એ લોકો શું કરે છે? તો કે મારી એક ફ્રેન્ડ સબવેમાં કામ કરે છે, એક આ કરે છે, એક આ કરે છે. બધું ધીસ ઇઝ નોટ ધ રાઇટ વે ટુ ચૂઝ. કેનેડા જવામાં કોઈ વાંધો નથી, બહાર ભણવા જવું જ જોઈએ, પણ આ રીઝન ન હોવું જોઈએ. અને કારણ કે તમારા ફ્રેન્ડ્સ ત્યાં ગયા છે, હવે તમે પણ એ જ કોર્સ સિલેક્ટ કરશો જે એમણે કર્યો છે. તમારી ને એમની કોગ્નિટિવ એબિલિટીઝ, ટેકનિકલ એબિલિટીઝ અલગ અલગ છે, છતાં તમે કોર્સિસ એક જ લો છો. તો એટલે વિદ્યાર્થીઓ સુધી આ મેસેજ પહોંચવો જોઈએ કે ગાડરિયા પ્રવાહમાં ન જઈને ટેકનિકલી, પ્રેક્ટિકલી તમારી ફિલ્ડ અને કન્ટ્રી ચૂઝ કરવું જોઈએ. રાઈટ. હવે ત્યાં ગયા પછી સ્ટુડન્ટ્સ મોટી ભૂલ કઈ કરે છે? ગયા પછી ખરેખર તો છે ને એમને જે ધ્યેય માટે ગયા છે ત્યાં એની ઉપર એમ કે આપણે જે કહીએ ને કે અર્જુનને શું દેખાતું હતું એમ કે, તો એવી જ રીતે એમ કે અર્જુનની દ્રષ્ટિ રાખીને એમ કે ત્યાં, કેમ કે એ કન્ટ્રી એવા છે ને કે જ્યાં તમને છે ને એટલું ફ્રીડમ મળી જાય છે. અહીંયા તમે પેરેન્ટ્સ ઘણા બધા એમ કે બાળકો હોય કે અહીંયા જે ઇન્ડિયાની અંદર પેરેન્ટ્સના એટલા દબાવમાં હોય ત્યાં જઈને એટલું ફ્રીડમ મળી જાય, પણ એ ફ્રીડમ જે છે ને એને ઓપોર્ચ્યુનિટીમાં એમ કે કન્વર્ટ કરવી જોઈએ. રાઈટ. એ ફ્રીડમનો મિસયુઝ ના કરવો જોઈએ. એટલે પહેલી વસ્તુ તો એ છે કે સ્ટુડન્ટ્સ ત્યાં જાય છે ને તો ત્યાંની જે મેળવવાની જગ્યા કરતાં ગુમાવવાની જગ્યાઓ બહુ વધારે હોય છે. એટલે એને પહેલા તો એ ધ્યાન રાખવું જોઈએ કે કઈ વસ્તુ મારા માટે, મારા ફ્યુચર માટે, કે હું કયા ધ્યેયથી અને કયા ગોલ લઈને એમ કે આ કન્ટ્રીમાં મેં પગ મૂક્યો છે અને એ ફૂલફિલ મારે કરીને અને મારે પોતાની જાતને સાબિત કરીને બતાવવાની છે અને એના માટેની આ ઓપોર્ચ્યુનિટી મારે મિસ નથી કરવાની. તો
આ વસ્તુ ધ્યાનમાં રાખે ને તો એ ક્યારેય એમ કે એના પાથથી એમ કે ડગે નહીં. ડગે નહીં. રાઈટ. સ્ટુડન્ટ્સને ભણવાની સાથે સાથે જોબ ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે અને દરેક કન્ટ્રીની અંદર 20 અવર્સ જોબ કરી શકે અને એવી રીતના રૂલ્સ હોય છે. તો એજ્યુકેશન જ્યારે એ લોકો મીન્સ કે લેતા હોય એ સમય એમ કે પાર્ટ ટાઈમ જોબ કરતા હોય છે અને ઇટ્સ વેલિડ એમ કે એમાં કોઈ વાંધો પણ નથી કે એક જોબ એક્સપિરિયન્સ થાય, તમને ત્યાંના લોકલ પીપલ સાથે ઇન્ટરેક્શનમાં આવો, લેંગ્વેજ તમારી સારી થાય. આજ સમજો કે તમે કોઈ શરૂઆતમાં જઈને 3 મહિના તમે કોઈ સ્ટોરમાં કામ કરશો ને કોઈ સ્ટુડન્ટ, તો એની લેંગ્વેજ બહુ સારી થઈ જાય કેમ કે લોકલ પીપલ સાથે ઇન્ટરેક્શનમાં આવે છે. બરાબર. તો એમણે ત્યારે એવું ન વિચારવું જોઈએ કે ભાઈ સ્ટોરમાં કામ કરીશું જઈને, પણ એ એક્સપિરિયન્સ, એક લેંગ્વેજ શીખવા માટે તમે ત્યાં જાઓ. બરાબર છે. બીજું કે જ્યારે સ્ટુડન્ટ્સ યુનિવર્સિટીમાં જાય છે ને તો ઘણી વખત એવું થાય કે એક સેમેસ્ટર પૂરું થઈ જાય ને તો એને પ્રોફેસરને કોઈ દિવસ પર્સનલી એની સાથે ઇન્ટરેક્શનમાં નથી આવતું. સ્ટુડન્ટ ખરેખર ત્યાં પગ મૂકે ને તો યુનિવર્સિટીમાં પહેલાં તો એના જેટલા પણ ફેકલ્ટી છે ને એની સાથે એકવાર પર્સનલી જઈને મળવું જોઈએ. એમના જે કાઉન્સિલર્સ છે એમની સાથે ડિસ્કસ કરવી જોઈએ. એમની સાથે કાઉન્સિલર્સ એટલા માટે જ હોય છે કે ત્યાં કે ક્યારેય પણ કોઈ સ્ટુડન્ટ આવે, એને કોઈ પણ તકલીફ હોય કે એમની સાથે કંઈ પણ એમ કે તો એને ગાઈડ કરે છે એમ કે. તો દરેક સ્ટુડન્ટે એ બધા જ પ્રોફેસર સાથે એમ કે ઇન્ટરેક્શનમાં રહેવું જોઈએ, જેનાથી આજ સમજો કે અમારા જ એક સ્ટુડન્ટની વાત કરું તમને કે જ્યારે એને ગ્રેજ્યુએશન અહીંયા કર્યું અને ત્યાં અમારે કંઈક યુનિવર્સિટીમાં એને એમ કે માસ્ટર માટે ગયા, તો અહીંયા અમારે ત્યાં એ લાઈક એઝ અ અસિસ્ટન્ટ તરીકે એમ કે અમને IELTSના અસિસ્ટન્ટ તરીકે વર્ક પણ કરતો હતો. એટલે એને શું હતું કે એક સ્ટુડન્ટ હોય કે પ્રોફેસર હોય કોઈ પણની સાથે વાતચીત કરવામાં એમ કે હેઝિટેશન નહોતું. તો પ્રોફેસરને જઈને એમ કે એની સાથે એમ કે રેગ્યુલરલી મળતા હતા. હવે સમજો કે ત્યાં એમને છે ને એક અસિસ્ટન્ટની રિક્વાયરમેન્ટ હતી, તો એમણે જોબ વેકેન્સી એને પહેલાં જ આને જ કોન્ટેક્ટ કર્યો કે સી આવી રીતના છે, તું ઇન્ટરવ્યૂ માટે આવી શકે છે. એને ઇન્ટરવ્યૂમાં પાસ થઈ ગયો. ઇન્ટરવ્યૂ આપ્યા પછી તમે બિલીવ નહીં કરો, એનો ફોન આવ્યો મૌલિક પર કે સર, મને અહીંયા મારે જોબ જે છે અસિસ્ટન્ટ તરીકે મળેલી છે, મારી ફીસ જે છે સેમેસ્ટરની 4 સેમેસ્ટરની, હવે મારે એક પણ ફીસ નથી ભરવાની. ઓન ટોપ ઓફ ધેટ આઈ કેન ગેટ લાઈક $800 એવરી મંથ એઝ અ સ્ટાઇપેન્ડ. તો એની ફી તો આ પ્રોફેસરને મળી, એની સાથે કોન્ટેક્ટમાં રહેવાથી તો આ ટાઈપની જોબ પણ મળી છે. એટલે કે ટીચિંગ અસિસ્ટન્ટની જોબ મળે. બરાબર છે. અને હવે 2-3 જે જોબ જે છે કે જે 2-3 પ્રકારની જે જોબ છે, એક તો ઓન કેમ્પસ એમને જે જોબ મળતી હોય, એક સિમ્પલ છે કે કોઈ પણ ડિપાર્ટમેન્ટ છે યુનિવર્સિટીના, તો યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં સ્ટુડન્ટ્સની જરૂર હોય જ છે, તો એમાં પણ જોબ મળતી હોય. બરાબર. ટીચિંગ અસિસ્ટન્ટની જોબ મળતી હોય. બરાબર. તો સ્ટુડન્ટ્સને આવી ભૂલ ના કરાય કે ભાઈ 6 મહિના થઈ ગયા તમે કોઈને મળ્યા જ નથી. બરાબર છે. તો બધાના સંપર્કમાં રહેવું જોઈએ. થોડું ખુલીને લોકો, કારણ કે તમે ત્યાં ગયા જ છો એની માટે તમને એક્સપોઝર મળે, પણ એક્સપોઝર સામેથી આવીને નહીં મળે. તમારે જઈને લેવું પડશે, તમારે લોકો સાથે વાત કરવી પડશે, તમારે તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને પ્રોફેસરની નજીક જવું પડશે અને વાતો કરવી પડશે. થોડુંક ઓવરવેલ્મિંગ લાગે. હું તમને એક એક્ઝામ્પલ આપું. હું હમણાં UK ગયો હતો, ત્યાં હું 2 સ્ટુડન્ટ્સને મળ્યો. એમાંથી એક સ્ટુડન્ટ અહીંયા ભણવામાં હોશિયાર, જેવી રીતે આપણે હમણાં મને એક ઉદાહરણ આપ્યું કે અહીંયા ભણવામાં હોશિયાર સ્ટુડન્ટ, અને ત્યાં જઈને પ્રોફેસરની સાથે બહુ નજીક થઈ ગયો અને ધીરે ધીરે પ્રોફેસરના અસિસ્ટન્ટ તરીકે પહેલાં ફ્રીમાં કામ કરવાનું શરૂ કર્યું. પ્રોફેસર એનું કામ ખૂબ જ ગમી ગયું અને ખૂબ જ સારા આર્લી રેટ ઉપર એને એઝ એન અસિસ્ટન્ટ રાખી લીધો. અને એની સાથે બીજો સ્ટુડન્ટ જાય છે, બંને એક જ ઇન્સ્ટિટ્યૂટમાંથી છે, એકબીજાને ઓળખે છે. બીજો સ્ટુડન્ટ કોઈની સાથે વાત જ નથી કરી શકતો, કોઈની સાથે ફ્રેન્ડશિપ નથી કરી શકતો, કોઈની સાથે રિલેશન નથી બનાવી શકતો. હવે એને કંઈ રિટેલમાં કામ કરવું પડે છે. કોઈ કામ નાનું નથી હોતું, પણ તમે જો થોડું તમારા કમ્ફર્ટ ઝોનની બહાર નીકળીને પ્રોફેસરની નજીક જશો તો એને ખબર પડશે કે કોઈ છે. એવી રીતે is the brilliant student, like they identify that thing, or they see they continuously, if you met them, like they find it out like what quality you have, and accordingly they can suggest you like we have a job or we have this kind of work, then they can definitely offer. એક તો રેપ્યુટેડ વર્ક, થોડું વધારે રેપ્યુટેડ વર્ક. બીજું તમને ઘણું બધું શીખવા મળે કારણ કે તમે પ્રોફેસરની સાથે છો. ત્રીજી વસ્તુ, તમને એના આર્લી રેટ પણ મારા હિસાબથી નોર્મલ જોબ્સ કરતાં વધારે, મિનિમમ વેજીસ કરતાં વધારે મળતા હોય છે, અને કદાચ સ્કોલરશિપ પણ મળી જાય. અને આના ઉપર હું તમને એક, તમે પણ સંસ્કૃતની અંદર એમ કે એક શ્લોક છે કે ઉદ્યમેવ હિ સિદ્ધંતિ કાર્યાણિ ન મનોરથે નહીં સુદ્યંત સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. ઇટ મીન્સ કે જ્યારે સિંહ હોય ને, સિંહ એ બેઠો હોય ને તો મરણ આવીને એના મોઢામાં નથી ઘૂસી જતો. રાઈટ.
સિંહે પણ પ્રયત્ન કરવો પડે છે કે હરણની પાછળ એમ કે ભાગવું પડે, ભલે રાજા હોય. ભલે એ રાજા હોય. રાઈટ. તો જ્યારે સ્ટુડન્ટ્સ છે ને ઇન્ડિયામાં જ્યારે હોય અને વિઝા મળી જાય ને, એમ એટલું ફીલ કરે કે હું રાજા બની ગયો, આઈ એમ લાઈક અ કિંગ. ફાઇન. જ્યારે એ ત્યાંની ધરતી ઉપર પગ મૂકે ને, 2 દિવસમાં તો ડેડીને ફોન આવે, ડેડી ફાવતું નથી, મમ્મી અહીંયા જમવાનું નથી ફાવતું, 2 દિવસમાં બકરી બની જતા હોય ઘણા. બરાબર. તો જ્યારે સ્ટુડન્ટ અહીંયાથી એક સિંહ બનીને જાય છે ને, તો એ સિંહ બનીને ત્યાં રહેવો જોઈએ. અને એને ખબર છે કે આખું જંગલ છે અને અહીંયા આટલા બધા હરણ છે, જે જોબ ગમે તેનો શિકાર હું કરી શકું એમ છું, હું સિંહ છું. વાહ. આ મેન્ટાલિટી સાથે જ્યારે જાય ને, પગ મૂકે ને, ત્યારે હું નથી માનતો કે કોઈ સ્ટુડન્ટ્સ તમને કે પેરેન્ટ્સને કે કમ્પ્લેન કરે કે મને આ તકલીફ છે. 100%. અગર આ મેન્ટાલિટી તો જોબ, કારણ કે ઓપોર્ચ્યુનિટી ભરીને પડેલી છે સર. હું જ્યારે ટ્રાવેલ કરતો મને ખબર પડે કે ત્યાં માણસો જ નથી મળતા. અને જો કોઈ સારું કામ કરતો, કોઈ સારી સર્વિસ કરતો કોઈ સ્ટુડન્ટ એમને મળી જાય તો એ લોકોને તો કામ આપવું જ છે. તમારે ત્યાં સુધી પહોંચવું પડશે. તમે ઇન્ડિયાની અંદર પણ જો આજે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જાઓ ને, તો દરેક ફેક્ટરીની બહાર બોર્ડ મારેલા હોય છે કે મારે આ વ્યક્તિ જોઈએ છે, આ વ્યક્તિ જોઈએ. આટલું પોપ્યુલેશન છે અને છતાં પણ જો જોબ ઓપોર્ચ્યુનિટી, બધા કહે છે કે અહીંયા અનએમ્પ્લોયમેન્ટ છે, નથી. બધી જ જગ્યાએ બોર્ડ હોય છે કે મારે આ ક્વોલિટી ઓફ એજ્યુકેશન, બરાબર છે ને, એ ટાઈપનું વર્ક નથી આવડતું. આજ સમજો તમે આ કન્ટ્રીમાં આટલું પોપ્યુલેશન હોવા છતાં પણ જોબ વેકેન્સી છે, તો ત્યાં શું નહીં હોય? રાઈટ. બીજું એક મિસકન્સેપ્શન સર, આઈ વુડ રિક્વેસ્ટ કે થોડું તમે ક્લિયર કરો. સ્ટુડન્ટ્સ છે ને, એક એવું મિસકન્સેપ્શન હોય, સ્પેશિયલી એવા ફેમિલીઝમાંથી જે સ્ટુડન્ટ્સ આવતા હોય કે જેમાં ભણેલા લોકો ઓછા છે, જેના માતા પિતા નથી ભણ્યા, એ લોકોને એવું હોય કે ભણી લીધું એટલે તો જોબ મળી જ જશે ને, કે ડિગ્રી હોય તો જોબ મળી જ જશે ને. પણ એવું નથી હોતું. જોબ સ્કિલ્સ અને ઇન્ટરવ્યુમાં તમે કેવી રીતે પરફોર્મ કરો છો અને ભણવાની સાથે તમે સાથે રેલેવન્ટ એક્સપિરિયન્સ કેવો લીધો છે, એના પરથી મળતી હોય છે. તો આના પર થોડો પ્રકાશ પાડો આપ. See, if you would like to start a business of chemical engineering, so to whom you go and you ask for the advice, the person who is successful in that. કે જેમનો કેમિકલનો બિઝનેસ છે, આજે એમની પાસે એમ કે બ્રાન્ડેડ 5-6 કાર છે, 2-4 વિલા છે, બંગલોઝ છે, અને કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં એનું નામ છે, તો તમે એની એડવાઇસ લેશો ને, બરાબર છે. હજી એ જ 20 વર્ષ પછી એ જ સિચ્યુએશનમાં હોય, એ જ જૂનું સ્કૂટર લઈને ફરતો હોય ને તમે આની એડવાઇસ લેવા જશો તો શું કહેશે તમને? તમને એમ કહેશે કે ભાઈ આ બિઝનેસ કરાય નહીં, ઊંધો પડીશ. જો 20 વર્ષથી હું સ્કૂટર ચલાવું છું, હું આ જ કરું છું. પણ જો તમે એ સક્સેસફુલ બિઝનેસમેનની એડવાઇસ લેવા જશો શું? સો વોટ આઈ મીન ટુ સે દેટ કે લાઈક જ્યારે પણ તમે આ માટે મીન્સ કે પેરેન્ટ્સ એજ્યુકેટેડ નથી, તો બાળકને કહેવામાં આવે કે આપણા સમાજના 5 એવા વ્યક્તિ કે જે તું વસ્તુ કરવા માંગે છે અને જેમાં એ સક્સેસફુલ થયા છે, એ 5 વ્યક્તિની તું એડવાઇસ લઈ આવી. હું નથી જાણતો, મને એનું એજ્યુકેશન અને આગળ ફ્યુચર શું છે નથી ખબર, પણ એ લોકો સક્સેસ થયા છે તો તું એમની એડવાઇસ લે. આઈ થિંક દેટ લાઈક ધીસ ઇઝ ધ પ્રોપર વે ટુ ફાઇન્ડ ઇટ આઉટ ધ રાઇટ પાથ. રાઈટ. હવે સર અમેરિકાની પર્ટિક્યુલર વાત કરીએ. યસ. કોઈ વ્યક્તિને અમેરિકા જવું છે, મતલબ મને, હું અગર ઇફ આઈ કેન ગો બેક ઇન ટાઈમ, કે અગર મને ઓપોર્ચ્યુનિટી મળત કે અગર મને ક્યાંય બહાર જવું હોત તો આઈ વુડ ચૂઝ અમેરિકા ટુ લર્ન. કારણ કે મને એવું લાગે છે દેટ લેન્ડ ઇઝ ઓફ ઇમેન્સ ઓપોર્ચ્યુનિટીઝ. મતલબ જે ત્યાંથી એક્સપોઝર અને શીખવા મળે એવું કદાચ બહુ ઓછી જગ્યાએ શીખવા મળતું હશે. ઘણા બધા સ્ટુડન્ટ્સને આ ખબર હશે અને અમેરિકા જવું હોય. અમેરિકા જવા માટે સ્પેસિફિક કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડે, શું તૈયારીઓ જોઈએ? સી, અમેરિકાની પ્રોસેસ ને એ બધું, તો આમ તો અમે બિઝનેસ કરીએ છીએ, એમાં હું અને મારા બ્રધર ઇન લો છે મૌલિક કુકાણી, પ્રોસેસ ને બધું જે છે આખું એ સંભાળતા હોય છે અને સ્ટુડન્ટ્સને ગાઈડન્સ પણ એને તરફથી આપતા હોય છે. તો જનરલી એમનું એવું કહેવું છે કે જ્યારે સ્ટુડન્ટ 12th પછી એમ કે બહાર જવા માંગતા હોય અથવા તો કોલેજમાં, તો એક અર્લી એપ્લિકેશન હોય કે લાઈક જે 1 year પહેલા સ્ટુડન્ટ્સે શરૂઆત કરવી પડે. કે આજે સમજો કે એમનું ગ્રેજ્યુએશન ફિનિશ થાય એ પહેલા જો એ શરૂઆત કરે તો એમનું જે ઇંગ્લિશનું ટેસ્ટ છે, IELTS છે, PTE છે કે બીજી કોઈ ઘણી બધી એવી એક્ઝામિનેશન હોય છે કે એમને 1 year પહેલા કે એટલીસ્ટ 6-8 months પહેલા એમને ફિનિશ કરી લે, અર્લી એપ્લિકેશન કરે, જેનાથી એવું થાય કે જ્યારે એમનું ફાઇનલ યર એક્ઝામિનેશન હોય માર્ચ એપ્રિલમાં કે એવી રીતના, સપ્ટેમ્બર ઇન્ટેક નવું સ્ટાર્ટ થતું હોય, તો એમનું જે ટાઈમ સેવિંગ થાય, એમનું જે એડમિશન્સ છે પહેલાં આવી જાય. તો અત્યારે છે ને વિઝાની ડેટ માટે ને એમાં પણ ઘણા બધા એમ કે હર્ડલ્સ હોય છે કે તમે
યુનિવર્સિટીમાંથી એડમિશન આવી જાય, દેટ્સ કો I-20 આવી જાય, અને પછી તમારે વિઝા માટે એપ્લિકેશન કરવાની હોય તો વિઝાની ડેટ નથી મળતી હોતી. તો આ બધા જ ફેક્ટર્સનું ફેસ ન કરવું પડે પ્રોબ્લેમ, એના માટે એમ કે જેટલું વહેલા એમ કે આપણે સ્ટાર્ટ કરી શકીએ, અને જે પણ ડોક્યુમેન્ટેશન્સ ને એ બધા તો વહેલા કરી શકીએ. આ એક સ્ટુડન્ટ્સની સાઈડથી થયું. પેરેન્ટ્સની સાઈડથી એક ફાઇનાન્સની વાત આવે છે કે દરેક કન્ટ્રી વાઇઝ જે ફાઇનાન્શિયલ જે શો કરવાનું હોય છે એ અલગ અલગ હોય છે. યુએસની અંદર પણ એ રીતના એમ કે ફાઇનાન્શિયલ શો કરવાનું હોય, તો પેરેન્ટ્સની સાઈડથી એ તૈયારી રાખવી પડે કે જે પણ સમજો કે એમને ફાઇનાન્શિયલી ક્યાંય પણ અરેન્જમેન્ટ કરવાનું હોય તો એ કરી દે, લોનનું પ્રોસેસ કરવાનું હોય તો એ પણ એમ કે અર્લી એ કરી શકે, રાઈટ. જેનાથી એમનો ટાઈમ બચી શકે, અને એ ઓન ધ ટાઈમ એટલે કે લાઈક વચ્ચે કોઈ પણ ઇન્ટેક મિસ કર્યા વગર એ લોકો આગળ ફર્ધર સ્ટડી માટે જઈ શકે. બરાબર. સર, ફાઇનાન્સ ઉપર થોડું વધારે ફોકસ કરીએ. ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ શું હોય? અને ફોર એક્ઝામ્પલ ફીઝના પૈસા હોવા જોઈએ, ઇફ દેટ ઇઝ અ રિક્વાયરમેન્ટ, કે ફાઇનાન્શિયલી કેપેબલ હોવા જોઈએ કે જેથી એ લોકોને એવું ન લાગે કે ખાલી અહીંયા લેબર મોકલવા માટે કે એ ઓપોર્ચ્યુનિટી જોઈને લોકો આવે છે, પણ એવું લાગે કે કંઈ શીખવા આવે છે અને અમને કંઈ સારું ટેલેન્ટ મળશે. એની માટે કોઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી બતાવવી પડે. શું રિક્વાયરમેન્ટ શું હોય છે ફાઇનાન્સની? ફાઇનાન્સની રિક્વાયરમેન્ટ નોર્મલી એવી રીતના હોય કે લાઈક એમનું 2 yearsનું સ્ટડી હોય, તો એમના 2 yearsનું સ્ટડી, એમના જે એક્સપેન્સીસ જે છે કે જે એમના એકોમોડેશનના અને ફૂડના એક્સપેન્સીસને, તો કન્ટ્રી વાઇઝ એ લોકોએ કેલ્ક્યુલેટ કરેલું હોય કે આ સમજી લો કે સ્ટુડન્ટ્સની ફી હોય કે 15 લાખ રૂપીઝ હોય પર યર કે 16 lakhs. સો લાઈક 2 yearsની એમની ફીસ, એ સિવાય એમનું એમ કે જે ફૂડનું, તો મોસ્ટલી એમ કે માસ્ટર ડિગ્રી કરવા જતા હોય તો 45 lakhs 50 lakhs કે પછી ડિપેન્ડ્સ ઓન ધ યુનિવર્સિટી, કે એટલું એટલીસ્ટ લાઈક 50 lakhsની આસપાસ એમને બેંક બેલેન્સ શો કરવાનું બતાવવું પડે. હોય. હવે એ લોનથી પણ આવી શકે, પોતાનું પણ હોઈ શકે. યા લોનથી પણ કરી બરાબર. શકે અને પોતાનું પણ કરી શકે. બેઝિકલી ત્યાં સર્વાઈવ થઈ શકે 2 વર્ષ ડિગ્રી કમ્પ્લીટ થાય ત્યાં સુધી, એટલી તમારી પાસે વ્યવસ્થા હોવી It was જોઈએ. earlier like what parents and students thought that કે like આપણી પાસે 1 yearની ફીસનું અરેન્જમેન્ટ છે અને આપણે અત્યારે આ ફીસ ભરી અને સેકન્ડ યરની ફીસ મોસ્ટલી સ્ટુડન્ટ્સ જે છે ત્યાં વર્ક કરીને એમ કે કાઢી લેશે એમ કે, અને એવું થતું પણ હતું. પણ લાસ્ટ થોડા ટાઈમમાં એવી સિચ્યુએશન છે કે ભાઈ ઘણી વખત ત્રીજા સેમેસ્ટરની ફીમાં પણ થોડી હેલ્પ કરવી પડે પેરેન્ટ્સ. બરાબર. એટલે અમે સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સને સજેસ્ટ કરતા હોઈએ કે પહેલા ફાઇનાન્શિયલી તમે બરાબર આપ 2 વર્ષની ફી તમે આપી શકો એમ છો કેવી રીતના, તો જ તમે એડમિશન ને તો જ તમે આગળ વધો. અધરવાઇઝ ત્યાં સ્ટુડન્ટ ટેન્શનમાં, અહીંયા પેરેન્ટ્સ ટેન્શનમાં Right. 1 વર્ષ થાય તો. રાઈટ. સો દેટ્સ અ બેટર વે કે લાઈક તમે બધું પ્રોપર અરેન્જમેન્ટ કરીને જાઓ કે લાઈક પછી પાછળથી સિચ્યુએશન સારી થાય, તમને જોબ્સ ને એ બધું સારું મળે, કેમ કે વેકેશનમાં પણ સ્ટુડન્ટ્સ ફૂલ ટાઈમ જોબ કરી શકતા હોય, રાઈટ. તો એ બધું જે એમનું સેવિંગ હોય તો એમનાથી એમ કે એટલીસ્ટ 50% તો ભરી શકતા હોય છે. રાઈટ. સર, મારા હિસાબથી આઈ થિંક સૌથી ડિફિકલ્ટ વિઝાના રૂલ્સ હશે યુએસના. ઇન્ટરવ્યુઝ છે ને એટલે અને સૌથી વધારે રિજેક્શન્સ પણ ત્યાં જ આવતા હશે. તો મારે જાણવું છે કે રિજેક્શનના સૌથી વધારે રીઝન્સ ક્યાં? શું કામ કોઈ વિદ્યાર્થીની વિઝા રિજેક્ટ થઈ શકે યુએસની? US is unpredictable first, but આપણે જ્યારે વિઝા મેળવવા માટે જ્યારે પ્રયાસ કરતા હોય ને ત્યારે પહેલા બધા જે પેપર વર્ક્સ છે એની ઉપર ધ્યાન આપતા હોય કે ભાઈ આપણું એકેડેમિક જે ડોક્યુમેન્ટ્સ છે બધા પ્રોપર હોય, પછી સેકન્ડલી ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટ્સ બધા પ્રોપર હોય. આ 2 વસ્તુ વધારે મેટર કરે. પણ અને આ બધું બધા પાસે હોય સમજો. આજે કોઈ વિઝા એપ્લાય કરતા શું એ ડોક્યુમેન્ટ્સ ઓછા લઈને જશે? રાઈટ. બરાબર છે. શું એનો એકેડેમિક નહીં હોય તો શું એને એડમિશન મળશે? નહીં. બધા પાસે આ બધી વસ્તુ હોય છે. મેઇન છે કોન્ફિડન્સ અને ઇન્ટરવ્યુ પ્રિપરેશન. આ 2 વસ્તુ જે છે કે જો એ બહુ સારી હોય તો સ્ટુડન્ટ્સને આઈ થિંક કે વિઝા મળવાના ચાન્સીસ વધી જાય છે. રિજેક્શનના ચાન્સીસ જે તમે કહો છો તો ઘણી વાર શું હોય કે એમની પ્રિપેરેશન એટલી મીન્સ કે ઇન્ટરવ્યુને રિલેટેડ પ્રિપેરેશન હોય, એટલે કે જેને ક્વેશ્ચન આન્સર હોય ને એ મોસ્ટલી શું હોય કે બધા ગૂગલ કરી અને એમાંથી ફાઇન્ડ આઉટ કરતા હોય છે. હવે સમજો કે તમે મેનેજમેન્ટ સ્ટડી કરવા માટે જાઓ છો, બરાબર, તમારી યુનિવર્સિટી અલગ છે, ઓકે, તો તમારા આન્સર્સ એ બીજા સાથે કઈ રીતે મેચ થાય? તમારા પોતાના હોવા જોઈએ. યસ, હોવા જોઈએ. બીજું છે અમુક કન્ટ્રીની અંદર સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ લખવાનું હોય છે. હવે સ્ટેટમેન્ટ ઓફ પર્પઝની પણ એ લોકો કોપી કરી અને એમ કે ખાલી એમનું નામ, એનું કઈ ક્વોલિફિકેશનને ચેન્જ કરીને લખતા હોય. પણ સી સ્ટેટમેન્ટ ઓફ પર્પઝ ઇટ મીન્સ વોટ કે લાઈક યોર પાસ્ટ, યોર પ્રેઝન્ટ
એન્ડ વોટ વિલ યુ ડુ ઇન ધ ફ્યુચર, કે તમે Right. ફ્યુચરમાં શું કરવાના છે. Right. તો આ બધી જ વસ્તુ જે છે તમારું સ્ટેટમેન્ટ ઓફ પર્પઝમાં તમે લખવાના હોય છે, બરાબર છે. યા તો કોપી કરે યા તો પછી મીન્સ કે કોઈની પાસે લખાવે. સો ઇન્સ્ટેડ ઓફ ધેટ લાઈક એમને જાતે પહેલા તો એનામાં પણ સ્ટડી કરવું જોઈએ, પોતાના વિશે Right. લખવું અને એમ કે પ્રોપર ઇન્ફોર્મેશન આપવી જોઈએ, રાઈટ રાઈટ બરાબર. તો જેમાં પેપર તમે શો કરીને વિઝા લેવાના છે જે બધા કન્ટ્રીમાં, એમાં પેપર વર્ક તમારું આ ટાઈપનું સારું હોવું જોઈએ. જ્યારે યુએસની અંદર એમ કે ઇન્ટરવ્યૂ છે તો એ ઇન્ટરવ્યૂ માટે જે છે ને ક્વેશ્ચન આન્સર, અમારે અહીંયા એના માટે એક આખી ટીમ હોય છે દરેક સ્ટુડન્ટ પાસે. જે સમજો કે અમુક સ્ટુડન્ટ્સ હોય તો એ પોતાની જાતે ફાઇન્ડ આઉટ ન કરી શકતો, તો એમની સાથે બેસે, એમની સાથે ડિસ્કસ કરે, ક્વેશ્ચન આન્સર એમની પાસે લખાવતા હોય, અને પછી એમને અહીંયા જે પ્રિપેરેશન માટે, યુ ડોન્ટ બિલીવ દેટ કે લાઈક અમે કેટલી વાર ઇન્ટરવ્યૂ લેતા હશું કે અરાઉન્ડ અમે કોઈ પણ સ્ટુડન્ટ હોય ને તો 50 to 60 ટાઈમ ખાલી એમના ઇન્ટરવ્યૂ જે છે ને, 50 થી 60 યસ, અમે એમના ઇન્ટરવ્યૂઝ જે છે ને એ ક્લાસરૂમમાં બરાબર છે લઈએ, અને પછી એ રેડી થઈ જાય ને પછી અમારી પાસે વિઝા એક્સપિરિયન્સ સેન્ટર છે કે જ્યાં અમે છે ને એક્ઝેક્ટલી કે તમે વિઝા ઓફિસમાં જાઓ છો એટલે કે અમેરિકન એમ્બસી જે છે એની અંદર તમે એન્ટર કરો છો, અને જે રીતના એમ કે તમે ક્યુમાં ઊભા રહો છો. અમે જ્યારે સ્ટુડન્ટ્સને 50 સ્ટુડન્ટ્સને વિઝા માટે એમ કે ઇન્ટરવ્યૂના પ્રિપરેશન માટે બોલાવીએ તો સેમ સ્ટાઇલથી બહાર એમને એમ કે 20 મિનિટ્સ હાફ એન અવર જેમ એમ્બસીની બહાર વેઇટ કરવું પડે એવી રીતે અહીંયા વેઇટ કરે છે. ક્યુથી અંદર આવે, પહેલાં એમનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય, એમનું બાયોમેટ્રિક વેરિફિકેશન, અને પછી અમારી પાસે ડિફરન્ટ વિન્ડોઝ છે કે જ્યાં અમે લોકો એમના ઇન્ટરવ્યૂઝ જેમ એક્ઝેક્ટલી જે અમેરિકન એમ્બેસેડર ઇન્ટરવ્યૂ લેતા હોય એ રીતના અમે પણ ટ્રાય કરીએ કે થોડા અમેરિકન એક્સેન્ટ્સ યુઝ કરીને એમના ઇન્ટરવ્યૂઝ લઈએ, અને અમે અહીંયા રેપ્રેઝેન્ટેટિવ એવા બોલાવીને એમની પાસે ઇન્ટરવ્યૂ કરાવતા હોઈએ. તો આનાથી એમનો એક કોન્ફિડન્સ વધે. વિઝા રેશિયો અમારો એના લીધે વધ્યો છે, અને આઈ ડોન્ટ થિંક સો કે લાઈક આટલું બધું તમે સ્ટુડન્ટ્સને પ્રિપેર કરાવ્યા પછી એમને કોઈ નર્વસનેસ આવે છે. રાઈટ. એટલે જ્યારે વિઝા ઓફિસની અંદર એન્ટર થાય છે ને, જે મેં તમને કીધું મૌલિક જે વિઝાની પ્રિપેરેશન કરાવતા હોય છે અહીંયાથી, મૌલિક ઉકાણી જે મારો બ્રધર ઇન લો છે, તો એ ઘણી વખત સ્ટુડન્ટ્સને એક્ઝામ્પલ આપતા હોય છે કે ભાઈ સચિન છે કે જ્યારે બહુ સારા ક્રિકેટર છે અને એની જે ઘણા બધા ક્રિકેટર છે, તો ઘણી વખત ફાઇનલ મેચ હોય અને ત્યારે જેમ કે એ ત્યાં એમનું પરફોર્મન્સ નથી બતાવી શકતા, ઝીરોમાં આઉટ થઈ ગયેલાના પણ એક્ઝામ્પલ હોય છે, બરાબર. તો એવી સિચ્યુએશન કેમ ક્રિએટ થઈ? એ તો માસ્ટર બ્લાસ્ટર છે, બરાબર છે, પણ એક માહોલ, એક પ્રેશર, બરાબર છે, સેમ કાઇન્ડ ઓફ પ્રેશર કે લાઈક જ્યારે તમે વિઝાના ઇન્ટરવ્યૂ માટે અંદર એન્ટર થાવ છો ને, તો એ જે પ્રેશર જે છે ને તમારા માઇન્ડ ઉપર એટલું હોય છે કે જેટલું યાદ કરેલું હોય ને એમાંથી 50% બી યાદ નથી રહેતું ઘણી વાર. તો એ પ્રેશર કઈ રીતે એમ કે એને એમાંથી એ સિચ્યુએશનમાંથી કેમ ઓવરકમ થવું, એ એક્સપિરિયન્સ અમે અહીંયા વિઝા એક્સપિરિયન્સ સેન્ટરમાં કરાવ્યો. અને મેં જોયું બહુ બ્યુટીફુલ અને બહુ સારી રીતે બનાવ્યું છે. મને યાદ છે જ્યારે હું અમેરિકન વિઝા માટે ગયો હતો ત્યારે એક્ઝેક્ટલી સેમ સેટઅપ છે જે ત્યાં આપણે જોઈએ એવું જ સેમ સેટઅપ છે. હું મુંબઈના સેન્ટરમાં ગયેલો, અને ત્યાં તો કેવું હોય કે લાઇનમાં આગળ સ્ટુડન્ટ્સ પણ હોય અને બીજા નોર્મલ વિઝાવાળા પણ હોય, અને ત્યાં આપણને સામે જ ખબર પડે કે વિઝા મળ્યા કે નથી મળ્યા. તો ઘણા લોકો તમારી સામેથી રડતા પણ જતા હોય જેના વિઝા રિજેક્ટ થયા હોય. હું મારું જ એક્ઝામ્પલ આપું. જ્યારે હું વિઝાની લાઈનમાં હતો, મારી આગળ એક ભાઈ હતા, એમના પપ્પા યુએસ રહેતા હતા અને બીમાર હતા, અને કદાચ છેલ્લા દિવસો હશે એમના, અને એમને જઈને મળવું હતું તો ના પાડી દીધી કે હજી હમણાં તો 2 મહિના પહેલા અંકલ અહીંયા હતા તો તમે એમનું મળી લીધું, મળવાની જરૂર નથી. તો એ ભાઈ રડતા મારી આગળ થઈ ગયા. હવે જ્યારે તમારી આગળવાળી વ્યક્તિ રિજેક્શન ફેસ કરીને જાય છે ત્યારે તમને સ્વાભાવિકપણે ડર લાગવાનો, નર્વસનેસ હોવાની, રાઈટ. પણ જો આ ટાઈપનો એક્સપિરિયન્સ મળેલો હોય અહીંયા અને આ ટાઈપની પ્રેક્ટિસ થયેલી હોય તો તમે એ નર્વસનેસને કાબૂમાં રાખીને સારું પરફોર્મન્સ આપી શકો. And see, we also like install over their camera, fine, to record the whole interview. કે જ્યારે અમે એમનું વિઝા ઇન્ટરવ્યુ લેતા હોય ને, આખું એમ્બસીમાં રેકોર્ડિંગ નથી હોતું, પણ અમે અહીંયા રેકોર્ડિંગ કરીએ. રાઈટ. કે જો સ્ટુડન્ટ્સને એમ કે રિજેક્શન આપીએ તો એને રેકોર્ડિંગ પણ એમને આપીએ કે સી વોટ વી આસ્ક એન્ડ વોટ યુ આન્સર્ડ એન્ડ ઓન વોટ બેસિસ લાઈક વી રિજેક્ટ યુ. સો ધ નેક્સ્ટ ટાઈમ લાઈક એ આવે તો એમાં ઇમ્પ્રુવમેન્ટ કરીને આવે. એમનો આન્સર રોંગ છે તો એને પોતાને થાય કે વોટ માય એક્સપ્રેશન વોઝ, કે એનું એક્સપ્રેશન શું હતું, બરાબર છે, અને રિજેક્શનનું રીઝન શું છે, તો એ પોતામાં ઇમ્પ્રુવમેન્ટ લાવી શકે. રાઈટ. એ એક ટિપ સર આ માધ્યમથી આઈ થિંક સ્ટુડન્ટ્સને આપણે આપવી જોઈએ કે
જ્યારે વિઝા સેન્ટર પર તમે જાઓ છો, અપાર્ટ ફ્રોમ તમારું ડોક્યુમેન્ટેશન એ બધું તો પરફેક્ટ હોવું જ જોઈએ, પણ કોન્ફિડન્સ Yeah. એન્ડ ધ વે યુ આન્સર, યપ એ ક્વેશ્ચન આવે છે ને તમે આન્સર આપતા બનાવો છો, જો એવું કાઉન્સિલરને લાગ્યું તો રિજેક્ટ જ થવાની છે વિઝા ફોર શ્યોર. પણ ક્વેશ્ચન આવે છે ને વેરી વેલ આર્ટિક્યુલેટેડ આન્સર અગર તમે એને આપો છો તો તમારી વિઝા અપ્રૂવ મોસ્ટ લાઇકલી થઈ જશે. પણ એ આર્ટિક્યુલેશનની પ્રેક્ટિસ કેવી રીતે આવશે? તમે રેગ્યુલર લાઈફમાં કે તમે જ્યારે ભણો છો, જ્યારે પ્રિપેરેશન કરો છો, ત્યારે તમારે આર્ટિક્યુલેશન ઉપર કામ કરવું પડશે. યસ અને એમ શ્યોર તમે એની ટ્રેનિંગ પણ આપતા જશો, પણ આઈ Yeah. થિંક આ મેસેજ લોકો સુધી પહોંચવો જોઈએ. સી ઇન બિગિનિંગ લાઈક જ્યારે સ્ટુડન્ટ્સ ક્વેશ્ચન આન્સર પ્રિપેર કરતા હોય ને કે લાઈક વી આસ્ક લાઈક મેની ઓફ ધ ક્વેશ્ચન્સ આઉટ ઓફ ધ વેબસાઇટ ઓફ દેટ યુનિવર્સિટી. અમે એને એક ટાસ્ક આપીએ કે લાઈક યુનિવર્સિટીને રિલેટેડ આટલા આન્સર તમે તમારી જાતે યુનિવર્સિટી મીન્સ કે વેબસાઇટમાંથી ફાઇન્ડ કરો. રાઈટ. ઓકે, સો વેન દે ફાઇન્ડ ઇટ આઉટ ધીસ ઓલ ધ આન્સર, સો લાઈક એટલીસ્ટ એને છે ને 2-4 વાર તો બધું વાંચવું જ પડે ત્યારે જ એ Right. બધા એના આન્સર Right. મળે. તો આ હેલ્પફુલ ક્યાં થાય કે જ્યારે વિઝા ઓફિસર એને મલ્ટિપલ ક્વેશ્ચન યુનિવર્સિટીને રિલેટેડ પૂછે છે તો એને વેબસાઇટે જેમ કે 2-4 વખત એમ કે રિફર કરેલી છે, સો દે કેન ગેટ લાઈક આઈડિયા લાઈક વોટ ટુ આન્સર ઇન ધેટ. રાઈટ. એકનો એક ક્વેશ્ચન બી એમને 2-3 અલગ અલગ રીતે પૂછે તો એ પણ એને આન્સર કરી શકે. રાઈટ. એટલે Yeah. નોટ જસ્ટ વાંચવાનું, મારા હિસાબથી તો Yeah. આન્સરની પણ પ્રેક્ટિસ કરી જ લેવી જોઈએ. યસ સર, હવે ત્યાં ગયા પછીની આપણે વાત કરીએ. Yeah. એક સળગતો પ્રશ્ન અત્યારે મોટાભાગના દેશોમાં એ છે કે વિદ્યાર્થીઓને પોતાના ફિલ્ડની જોબ નથી મળતી. ત્યાં એજ્યુકેશન પત્યા પછી જોબ મેળવવામાં લોકો સ્ટ્રગલ કરતા હોય છે. એ શું કામ? જ્યારે સ્ટુડન્ટ સ્ટડી કરતા હોય છે ને તો એ સમય દરમિયાન છે ને કે 100% જે ગોલ લઈને ગયા છે કે મારે આની અંદર માસ્ટર કરવું છે. માસ્ટર ઇઝ મીન્સ વોટ કે તમારામાં એક માસ્ટરી આવી જવી જોઈએ કે ફિલ્ડની અંદરની, બરાબર છે. તો ખરેખર એ માસ્ટરી આવે એના માટે એમ કે ભલે એને 20 અવર્સ જોબ કરે પણ બાકીના ટાઈમમાં એમ કે એમને કોન્સન્ટ્રેશન કરીને સ્ટડી કરવું જોઈએ, રાઈટ. બરાબર. અને એના બદલામાં ઘણી વખત એવું પણ અમે જોયું છે કે સ્ટુડન્ટ્સને જ્યારે વધારે જોબ કરવા માટે એમ કે ઓપોર્ચ્યુનિટી મળે, બરાબર, ભણતા તો એ લોકો 20 અવર્સની જગ્યાએ થોડી વધારે જોબ કરતા હોય છે, જેના લીધે એક એવું થાય કે આપણે કહીએ ને કે એક ડોલરનો સ્વાદ ચાખી જાય એમ કે, બરાબર છે. અને આપણે ખબર છે કે રૂપિયા કરતા $85 ગણો વધારે ગળ્યો છે. રાઈટ. એટલે એક વખત એમ કે ડોલરનો સ્વાદ ચાખે ને પછી એવું થાય છે કે ભણવાનું સાઈડમાં રહી જતું હોય અને જોબ જ થતી હોય છે. તો જ્યારે એજ્યુકેશન ફિનિશ થાય અને જ્યારે જોબ માટે જાય છે તો ત્યારે ઇન્ટરવ્યુઅર્સ જે છે, આજ માની લો કે કોઈ એમ્પ્લોયર જે છે એ 80,000 90,000 તમને સેલરી ક્યારે ઓફર કરે કે તમારામાં એ ક્વોલિટી હોય ત્યારે. તો પહેલા એ ક્વોલિટી એ સ્ટુડન્ટ્સમાં હોવી જોઈએ અને તો જ એને હાયર કરવાના છે. તો ઘણા બધા સ્ટુડન્ટ જે છે જ્યારે ભણવાનું હોય છે ત્યારે એ બરાબર પ્રોપરલી એના ઉપર ધ્યાન નથી આપતા અને પછી કન્સલ્ટન્ટ થ્રુ એમ કે જોબ ફાઇન્ડ કરવા નીકળે છે. તો જ્યારે કન્સલ્ટન્ટ થ્રુ તમે જોબ ફાઇન્ડ કરવા નીકળો છો ત્યારે કન્સલ્ટન્ટ જે છે, હવે આજે સમજો કે જેવી રીતે અહીંયા બધી રિક્રુટમેન્ટ એજન્સીસ છે એવી રીતે ત્યાં પણ રિક્રુટમેન્ટ એજન્સીસ છે અને મોટા ભાગના સ્ટુડન્ટ્સ એમની પાસે જતા હોય છે એમ કે, રાઈટ. બરાબર. અને હા, અમુક કંપની એવું પણ છે કે જે ડાયરેક્ટ રિક્રુટમેન્ટ નથી કરતા, એના લીધે પણ જવું પડતું હોય છે. રાઈટ. તો ફર્સ્ટ થિંગ કે જ્યારે સ્ટડી હોય ત્યારે ખરેખર એમને સ્ટડી ઉપર જ ધ્યાન આપવું ફોકસ કરવું જોઈએ. જોઈએ. રાઈટ. અને એના માટે હું તો બેસ્ટ કહીશ કે ફાઇનાન્શિયલી જો કેપેબલ હોય તો ખરેખર એમ કે એક્સપિરિયન્સ માટે જે 20 અવર્સની જોબ છે એ ઇનફ છે. બાકી એમને સ્ટડી ઉપર જ ધ્યાન આપવું જોઈએ. રાઈટ. ઓકે. ઓપોર્ચ્યુનિટી તમે કીધું કે આજે સ્ટડી પછીની ઓપોર્ચ્યુનિટી આજની તારીખમાં એમ કે તમે કીધું કે આઈટી ફિલ્ડ છે કે બીજા ઘણા બધા ફિલ્ડ છે કે જેની અંદર ઓપોર્ચ્યુનિટી નથી. સમટાઈમ્સ હોઈ શકે એવું, બરાબર છે. પણ જો આવું વિચારીને જો સ્ટુડન્ટ્સ આગળ સ્ટડી કરવાનું બંધ કરી દે અથવા તો કોઈ બહાર જે જઈને એમ કે પોતાની ઇન્ટરનેશનલી એક્સપ્લોર કરવાનું બંધ કરી દે, બરાબર છે, સો દેટ ઇઝ નોટ ધ રાઇટ ડિસિઝન આઈ થિંક. એક એક્ઝામ્પલ લઈએ કે જ્યારે સક્સેસફુલ પીપલની આપણે વાત કરતા હોઈએ તો આપણે સુંદર પિચાઈ છે, એમને પણ સ્ટડી કર્યું, બરાબર, ઇન્ડિયામાં, અને ઇન્ડિયામાંથી સ્ટડી કરીને પછી જ્યારે અમેરિકા ગયા, બરાબર, સ્ટેનફર્ડમાં એમને સ્ટડી કર્યું અને અત્યારે એમ કે તમને ખબર છે કે કઈ પોઝિશન ઉપર છે. રાઈટ. અને એવા ઘણા બધા જે છે, સત્ય નડેલા, બરાબર છે, એ પણ એક એક્ઝામ્પલ છે કે એમણે પણ અહીંયાથી ત્યાં સ્ટડી Right. કર્યું. અને આ એક એક્ઝામ્પલ જે છે એ તો સ્ટડી માટે ગયા હતા, બરાબર છે. અને અત્યારે ખબર છે તમને કે વર્લ્ડના એમ કે રિચેસ્ટ પર્સન કે જે આફ્રિકન ઓરિજિનથી છે કે જે એલન મસ્ક, એમને સ્ટડી કર્યું અને
પહેલા એમણે કેનેડાની અંદર સિટીઝનશીપ લઈને ક્વીન્સ યુનિવર્સિટીમાં સ્ટડી કર્યું અને પછી યુનિવર્સિટી ઓફ પેન્સિલ્વેનિયામાંથી એમણે એમ કે ગ્રેજ્યુએશન કર્યું. રાઈટ. બરાબર. તો ત્યારે એમની પાસે એમ કે શું હતું કે એક જોબ ફાઇન્ડ કરવી, બરાબર છે, અને જોબ નથી, બરાબર છે, તો આઈ થિંક ધેટ યુ આર ફાઇનાન્શિયલ કેપેબલ, યુ કેન સ્ટાર્ટ યોર ઓન બિઝનેસ ઓવર ધેર, લાઈક ઇફ યુ હેવ લાઈક આઈડિયા. એન્ડ હી સ્ટાર્ટેડ હિઝ ઓન બિઝનેસ ઓવર ધેર એન્ડ યુ નો ધેટ ધ રિઝલ્ટ. બરાબર છે. તો જે ફાઇનાન્શિયલ કેપેબલ છે, જેના પેરેન્ટ્સ, ઘણી વખતે હું એવું સાંભળતો હોય તો એ લોકો એવું કહેતા હોય કે આપણે અહીંયા બધું સારું જ છે ને, છોકરાને બહાર મોકલવાની ક્યાં જરૂર છે. સી, તમે એને શીખવા માટે મોકલો, તમે એને વર્લ્ડ બતાવો કે દુનિયા શું છે, બરાબર. જે તમે નહીં શીખવાડી શકો ને, બરાબર છે, એ છોકરો ત્યાંથી શીખીને આવશે. રાઈટ. ભૂતકાળમાં મા બાપ ગામડે રહેતા હતા ત્યારે છોકરાઓને ગુરુકુળમાં મૂકતા હતા સારા એજ્યુકેશન માટે, સારા સંસ્કાર માટે, બરાબર. જો આજની તારીખમાં જોઈએ ને તો આ ફોરેન યુનિવર્સિટી અથવા તો ફોરેન કન્ટ્રીમાં જ્યારે તમે છોકરાઓને સ્ટડી કરવા માટે મોકલો છો ને, તો એક મોડર્ન ગુરુકુળ છે કે જે તમે એથિક્સ, જે બિઝનેસના હોય કે લાઈફના હોય, જે તમે એને શીખવાડી નહીં શકો, તમારી પાસે રાખીને ને એ છોકરાઓ ત્યાં 2 વર્ષમાં સ્ટડી કરીને ભણતા ભણતા જ્યારે જોબ કરશે ને ત્યારે એને ખબર પડશે કે દુનિયાદારી શું છે. રાઈટ. બહુ સાચી વાત. તમારે નહીં શીખવાડવું પડે એને. 100%. અને સી, જોબ મેળવવાનું બેઝિક રિક્વાયરમેન્ટ શું છે? બેઝિક રિક્વાયરમેન્ટ છે કે તમારી પાસે જોબમાં જે જરૂર છે એ સ્કિલ અને નોલેજ હોવું જોઈએ. સ્કિલ અને નોલેજ. અને મારું એવું ડટપણે માનવું છે કે ઓપોર્ચ્યુનિટીઝ નથી એવું નથી. ઓપોર્ચ્યુનિટીઝ ક્યારેક વધારે હોય, ક્યારેક ઓછી હોય. નથી જ એવું તો હોતું જ નથી. પણ જ્યારે ઓપોર્ચ્યુનિટીઝ ઓછી થાય ત્યારે જે લોકો ખૂબ જ સારા છે, જે લોકો ખરેખર ટેલેન્ટેડ છે, ખરેખર બ્રાઇટ છે, એ લોકોને ઓપોર્ચ્યુનિટી મળતી હોય છે. એટલે તમારે એ પ્રયાસ કરવો જોઈએ કે આપણે અબોવ એવરેજ કેવી રીતે બનીએ. અબોવ એવરેજ માટે શું કરવું જોઈએ કે ભાઈ તમારા ભણવા પર ધ્યાન આપવું જોઈએ. સ્વાભાવિક છે, ડોલર ઘડ્યો છે એટલે એકવાર આવવાનું ચાલુ થાય એટલે વધારે ને વધારે કામ કરવાની ઈચ્છા થાય. 40 ને કદાચ 60 કલાક પણ મળે તો વિદ્યાર્થીઓ કરી નાખવા માટે રેડી હોય છે. પણ મારા હિસાબથી ભણવાને પણ એટલું ઇક્વલ મહત્વ આપવું જોઈએ. એના માટે તમે જાઓ છો ને. સેટલ ડાઉન થવું તો પછીની વાત છે. અને સી, સ્ટ્રગલ બધી જગ્યાએ છે. તમે ઇન્ડિયામાં શું સ્ટડી કરો તો તમને સીધા ₹1,00,000 કોઈ સેલરી આપવાનું છે, બરાબર. તો જેમ ઇન્ડિયામાં બી તમે સ્ટ્રગલ કરીને આજ 5 વર્ષે એ સિચ્યુએશન ઉપર, તો એક તમે વિચાર કરો કે હું સ્ટડી કરીને 5 વર્ષ પછી, બરાબર છે, કે એ સિચ્યુએશન ઉપર અથવા તો એ મુકામ ઉપર મારે પહોંચવાનું છે, એ લોંગ ગોલ લઈને તમે જાઓ છો ને, તો તમે સક્સેસફુલ. રાઈટ. અને ફોર શ્યોર સર, તમે બહુ સાચી વાત કીધી કે અગર 5 વર્ષ તમે ત્યાં સ્ટડી પછી 5 વર્ષ તમારી ફિલ્ડમાં જો કામ કરો છો તો તમારી લાઈફ બની ગઈ ઇન અ વે કે then you very well settled. હમણાં યુકે હતો સર લાસ્ટ યર, અને હું સ્ટોરીઝ નાખતો હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓ કીધું જય સર અમારે તમને મળવું છે, કે જે મારા પોડકાસ્ટ બધું જોતા હોય. એટલે મેં એક મીટઅપ ઓર્ગેનાઇઝ કરી, તો 30-40 જેટલા સ્ટુડન્ટ્સ આવ્યા. મોટા ભાગના લોકો સ્ટુડન્ટ્સ જ હતા અને કોઈ કામ કરતું હતું. મેં બધા સ્ટુડન્ટ્સને પૂછ્યું તો એમાંથી મોટા ભાગના લોકો ડેટા સાયન્સનો કોર્સ પરસ્યુ કરી રહ્યા હતા. એટલે મેં પૂછ્યું તમે અત્યારે શું કરો છો? તો somebody told me that they're working at a cafe, somebody told me they're working in in a bar, somebody told me they're working in some casino કે જે પેલી બેટિંગની કંપનીઝ હોય એમાં એઝ અકાઉન્ટન્ટ ને એવી રીતે. તમારું તો ડેટા સાયન્સનું ફિલ્ડ છે, તમે આ બધું શું કામ કરો છો? તો કે ડેટા સાયન્સમાં હમણાં પૈસા નથી મળતા. બધું કામ મળે છે? તો કે હા કામ મળે છે. મેં તો 20 કલાક, તમે 30 કલાક આ કરતા હોય તો 10 કલાક તો ડેટા સાયન્સ કરો. ફોર એક્સપિરિયન્સ. હા, ફોર એક્સપિરિયન્સ. કે જ્યારે તમારી એજ્યુકેશન ખતમ થશે, ત્યારે તમે જોબ લેવા જશો, તમારી પાસે કોઈ રિલેવન્ટ એક્સપિરિયન્સ જ નહીં હોય. એટલે આઈ થિંક આ વિદ્યાર્થીઓએ સમજવું જોઈએ. કોઈ વિદ્યાર્થીએ કેવી રીતે નક્કી કરવું જોઈએ કે મારે કઈ કન્સલ્ટિંગ કંપની સાથે જવું છે કે કયા એજન્ટ સાથે કામ કરવું છે? મોસ્ટલી સ્ટુડન્ટ્સ જે ડિસાઇડ કરતા હોય છે કે કયા કન્સલ્ટન્ટ પાસે જવું કેવી રીતના, તો એમાં મોટાભાગના રેફરન્સ બિઝનેસથી જતા હોય છે. એમના કોઈ કઝિન હોય, એમના ફ્રેન્ડ્સ હોય કે જે કોઈ કન્સલ્ટન્ટ થ્રુ એમ કે ગયા હોય, તો એ નોર્મલી એમ કે એમની પાસે જ જવાનું પ્રેફર કરતા હોય છે. સેકન્ડલી કે અત્યારે ઘણા બધા હવે મીડિયમ્સ છે કે જેનાથી તમે એને ચેક કરી શકો, કે જે સોશિયલ મીડિયા છે કે જેની ઉપર એમ કે પોસ્ટ મૂકતા હોય, કે જે વિઝાની પોસ્ટ હોય કે એના ઉપરથી પણ તમે ડિસાઇડ કરી શકો. અને ઘણા બધા કેસીસમાં આપણે સાંભળ્યું હોય, તમે કદાચ સાંભળતા હોય, રોજ ન્યૂઝપેપરમાં એમ કે ફ્રોડ આવતા હોય છે આને રિલેટેડ, કે ભાઈ આ કન્સલ્ટન્ટ આવી રીતના એમ કે વર્ક પરમિટમાં એવી રીતના ફ્રોડ થતું હોય છે. તો હું એવું કહું છું કે એમાં ખરેખર કન્સલ્ટન્ટ જે છે ને એના કરતાં કે જે વ્યક્તિ કન્સલ્ટન્ટ પાસે જાય છે ને એમ કે વર્ક પરમિટ માટે કેવી રીતના, તો એ સામેથી છેતરાવા જાય છે એવું છે. ખરેખર તો એમને જ્યારે એમ કે કોઈ કન્સલ્ટન્ટ પાસે કેવી રીતના સ્ટુડન્ટ વિઝા માટે જાય છે, રેફરન્સથી જાય છે,
તો એવી રીતે વર્ક પરમિટનું પણ જ્યારે કોઈ નામ આવે ને ત્યારે પણ એમણે શું જોવું જોઈએ કે એમની પાસે ખરેખર રેફરન્સથી એમના કોઈ ગયેલા હોય અને એવી રીતના હોય તો જ એમ કે કરવું જોઈએ. બરાબર. જ્યારે કોઈ કેન્ડિડેટ જે સામેથી જાય છે કન્સલ્ટન્ટ તો ઘરે આવતા નથી, તમે આવી જાઓ હું વર્ક પરમિટ પર મોકલી દઉં, બરાબર, સામેથી છેતરાવા જાય છે. તો ખરેખર એ બધું બેકગ્રાઉન્ડ ચેક ને બધું કરીને જ કરવું જોઈએ. જ્યારે સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ ને તો આની અંદર ઘણા બધા કન્સલ્ટન્ટ છે કે જે લોકો બહુ રેકગ્નાઇઝ છે. આમાં એક તમને કહું કે અમેરિકન જે છે કે AIRC છે, નાપ્સા છે, આઈસેપ છે, કે આ બધા ઓર્ગેનાઇઝેશન છે કે જે લોકો કન્સલ્ટન્ટ અને યુનિવર્સિટી વચ્ચે બ્રિજિંગનું કામ કરે છે. કે આજે યુનિવર્સિટીને એમ કે સારા કન્સલ્ટન્ટ જોઈએ છે અને કન્સલ્ટન્ટને સારી યુનિવર્સિટી સાથે કામ કરવું છે, તો બ્રિજિંગનું જે કામ આ બધી સંસ્થાઓ કરતી હોય છે, AIRC, નાપ્સા છે, આઈસેપ છે. તો એ લોકોનું મેમ્બરશિપ લેવા માટે બી તમારે અમુક ક્રાઇટેરિયામાંથી પાસ થવું પડતું હોય કે આજે તમારી પાસે 3 થી 4 યુનિવર્સિટીના રેફરન્સ જોઈએ અને આ બધું ક્રોસ ચેક કર્યા પછી જ એ લોકો તમને કન્સલ્ટન્સીને એમ કે એ સર્ટિફિકેશન આપતા હોય છે. તો જ્યારે સ્ટુડન્ટ્સને આ બાબતે ખબર જ નથી હોતી કે જ્યારે તમે કોઈ કન્સલ્ટન્સી પાસે જાઓ છો તો તમે એ પણ ચેક કરો કે ભાઈ આ જે સંસ્થા છે એમની પાસે કેટલા સર્ટિફિકેશન છે, કયા બેઝ ઉપર એ લોકો કામ કરે છે, બરાબર. અને આવું બધું કરવામાં આવે તો સ્ટુડન્ટ્સને આઈ ડોન્ટ થિંક સો કે કોઈ હર્ડલ્સ થાય એમ કે. મેં ઘણા ફ્રોડ્સ વિશે પણ સાંભળ્યું છે કે સ્ટુડન્ટ સાથે ફ્રોડ થતા હોય, કાં કોઈ એજન્ટ ફેક નીકળે, કાં કોઈ યુનિવર્સિટી ઊભી કરીને અહીંયા એવું કે આ યુનિવર્સિટી સાથે મારું ટાઈઅપ છે અને વિદ્યાર્થીઓ પાસેથી પૈસા લઈ લેવામાં આવે અને પછી એડમિશન કે વિઝા કંઈ મળતું નથી. આ ટાઈપના ફ્રોડ્સ પણ થતા હોય છે માર્કેટમાં. યસ, પેરેન્ટ્સ જ્યારે એમ કે સ્ટુડન્ટ્સને બહાર મોકલવા માંગતા હોય ને ત્યારે ઘણીવાર છે ને બ્લાઇન્ડ થઈ જતા હોય છે. એ કોઈને વાત નથી કરતા. ઇવન એના રિલેટિવ્સના સન કે કોઈ ફ્રેન્ડ્સના સન ગયા હોય તો આઈ થિંક કે એમની એડવાઇસ બી લેવી જોઈએ. ઘણા લોકો શું વિચારતા હોય કે આપણે કોઈને જ કહેવું નથી, એમ જ આપણે સીધા વિઝા લઈ આવીએ અને પહોંચી જઈએ, બરાબર. એના માટે શું છે કે કોઈ પણ એજન્ટ પાસે જઈને બધી વાત કરતા હોય જ્યારે એ કેશનો વ્યવહાર કરવાનું કે એજન્ટ, બરાબર છે, તો એમને કોઈ અનુભવ જ નથી પેરેન્ટ્સને. તો જે પ્રમાણે એમ કે કોઈ કન્સલ્ટન્ટ એને ગાઈડ કરે છે એ પ્રમાણે એ મીન્સ કે પૈસાને એવી રીતના આપતા હોય છે. મોટાભાગની યુનિવર્સિટી જે છે, અને આમ તો હું તો કહું 100% યુનિવર્સિટી જે છે જેની અંદર તમારે ડાયરેક્ટ તમારા એકાઉન્ટમાંથી પેમેન્ટ કરવાનું, તમારે કોઈ કન્સલ્ટન્ટ કે એજન્ટ્સને પૈસા આપવાની જરૂર જ નથી. હા, એમની જે કોઈ કન્સલ્ટન્સી ફી લેતા હોય તો ફક્ત કન્સલ્ટન્સી ફીઝ આપવાની છે. ઇવન તમારે વિઝા ફીઝ ને બધું જ જે છે એ તમારા જ એકાઉન્ટમાંથી ભરવાનું. બરાબર. તો જો પેરેન્ટ્સ જે છે બરાબર એમ કે ખાતરી કરીને અને 2-4 જે પણ કોઈના સન ડોટર એમ કે ફોરેન કન્ટ્રીઝમાં હોય તો એ વ્યક્તિની પણ એમ કે જો એડવાઇસ લઈને કરે તો ફ્રોડ થવાના કોઈ ચાન્સીસ જ નથી. તમે જે કીધું કે ડુપ્લિકેટ મીન્સ કે કોઈ માર્કશીટ ડુપ્લિકેટ એડમિશન લેટર્સ આ તે, તો અમુક કેસીસમાં એવું હોઈ શકે કે અમુક એજન્ટ્સ જે શોર્ટ ટર્મ વિચારીને એમ કે આ માર્કેટમાં એમ કે જમ્પ કરી અને તો એવા કોઈ કેસીસ એમ કે બનતા હોય છે. પણ એમ કે યુનિવર્સિટી સાથે ડાયરેક્ટ સંપર્કમાં હોય સ્ટુડન્ટ તો આવી વસ્તુ બની શકતી નથી. બરાબર, રાઈટ. એટલે થોડું રિસર્ચ જરૂરી છે, થોડું જાણી લેવું જોઈએ. રાઈટ. ઘણા છે ને બ્લાઇન્ડ ગેમ રમવી હોય છે, એને એમ કે કોઈને ખબર ના પડે, બધાને સરપ્રાઈઝ આપવું એમ. ઘણી વાર એને સરપ્રાઈઝ મળતી હોય જ્યારે એજન્ટ પૈસા લઈને ભાગી જાય. રાઈટ. એટલે એક વસ્તુ ક્લિયર છે કે તમારે ફીઝના પૈસા તો યુનિવર્સિટીને જ આપવાના છે, એજન્ટને નથી આપવાના. રાઈટ. સર, તમે વચમાં વાતમાં 2-3 વાર મૌલિકભાઈનો ઉલ્લેખ કર્યો કે જે વિદ્યાર્થીઓ સાથેનું કામ જોવે છે ને સ્પેશિયલી જે વિઝા કન્સલ્ટેશનનું કામ મેઇનલી એ કરે છે. રાઈટ. તો મારી ઈચ્છા છે કે એમની સાથે પણ થોડી આપણે વાતો કરીએ કે જેનાથી એમના એક્સપિરિયન્સીસ આપણે લોકો સુધી પહોંચાડીએ. Maulik, in relation, he is my brother-in-law, fine, but he's my partner as well in this visa like process and all that, like consultancy. So, like he is having a much knowledge, in comparison, like if I compare myself with him, like he is having much knowledge, fine. So, તમે એની સાથે પણ વાતચીત કરી અને ઘણી બધી ઇન્ફોર્મેશન એવી લઈ શકો કે સ્ટુડન્ટ્સને એકચ્યુઅલ જે એની ડિમાન્ડ છે અને અમે એને કઈ રીતના એમ કે સર્વ કરતા હોઈએ છીએ કે એમની જે રિક્વાયરમેન્ટ ફૂલફિલ કઈ રીતે કરતા હોઈએ છીએ. અને એની પાસે ઘણા બધા એવા સારા એક્સપિરિયન્સ છે કે જેનાથી એને સ્ટુડન્ટ્સને ઘણા બધા સ્ટુડન્ટ્સને એમ કે ગાઈડ કરેલું છે. રાઈટ. શ્યોર, તો આપણે બોલાવીએ મૌલિકભાઈને. યસ, શ્યોર.
મૌલિકભાઈ વેલકમ. બહુ સાંભળ્યું છે તમારા વિશે હેરી સર પાસેથી. તો તમારો એક્સપિરિયન્સ મેઇનલી વિઝા રિલેટેડ અને સ્ટુડન્ટ્સ કોર્ડિનેશન અને સ્ટુડન્ટ્સને ત્યાં જઈને કમ્ફર્ટેબલી સેટલ થઈ જાય એને અનુલક્ષીને છે. તો પહેલા તો અમે છે ને શું કરતા હોઈએ કે સ્ટુડન્ટ જ્યારે અમારી પાસે આવે તો એને પ્રોપર કાઉન્સિલિંગ કઈ રીતના કરવું, એની નીડ શું છે એને સમજવી અને એને પછી આપવી. પછી અમારું ખાલી કામ એટલું નથી કે એના વિઝા લાવી દેવા, અમારું કામ એ બી છે કે એ પ્રોપર ત્યાં એકોમોડેટ થાય. તો એના માટે અમે શું કરતા હોઈએ છીએ કે અમારી પાસે એવરી ઇન્ટેક નંબર્સ ઓફ સ્ટુડન્ટ હોય તો એક ગ્રુપ બનાવીએ સારું એવું, એમના ફેમિલીને ગેટ ટુગેધર બી કરાવીએ. તો એક ગ્રુપ બનવાથી શું થાય કે સ્ટુડન્ટ એકબીજાને અહીંયાથી જ ઓળખે. સમજો કે કોઈ એક્ઝામ્પલ આપું કે સમજો કે સ્ટુડન્ટ ન્યુયોર્ક જાય છે, ત્યાં મલ્ટિપલ યુનિવર્સિટીઝ છે, રાઈટ? તો ન્યુયોર્ક વાળા જેટલા સ્ટુડન્ટ એમને જોડે ફ્લાઇટ કરાવીએ તો અહીંયાથી ફેમિલિયર થાય, ત્યાં એકોમોડેશન્સ જોડે કરાવીએ. તો આ બધી વસ્તુથી એને કનેક્શન્સ રહે પ્રોપર. અને એવરી યર ઇવન અમે લોકો બી યુએસ કેનેડા ટ્રાવેલ કરીએ, નંબર્સ ઓફ સ્ટુડન્ટ્સને મળીએ, એના એક્સપિરિયન્સ લઈએ, પછી એ એક્સપિરિયન્સ લઈને અહીંયાના સ્ટુડન્ટ્સને શેર કરીએ. રાઈટ. તો આ રીતના અમે વર્કિંગ કરતા હોઈએ છીએ. મોસ્ટલી સ્ટુડન્ટ્સ ત્યાં પહોંચીને પહેલા તો હોમસિક ફીલ કરતા હોય, અહીંયાથી જતા હોય ત્યારે ખૂબ એક્સાઇટમેન્ટ હોય કે હું યુએસ કે યુકે જાઉં છું, અઠવાડિયામાં એવું લાગે કે પાછું જતું રહેવું છે. હા, એ છે ને એના 2-3 રીઝન છે કે સ્ટુડન્ટ છે ને નેટવર્કિંગ જલ્દી બનાવતા નથી. પહેલા તો ત્યાં પહોંચે ને એટલે શું વિચારે ખબર છે કે હું ઘરે કેમ કનેક્ટ રહું, રાઈટ? ઘરે ફોન કરશે, ઇન્ડિયામાં એના ફ્રેન્ડ સર્કલને ફોન કરશે, પણ એ એક્સપ્લોર નહીં કરે. રાઈટ. તો અમે છે ને પ્રી ડિપાર્ચર કરતા હોઈએ સ્ટુડન્ટનું. તો એમાં અમે ગાઈડન્સ આપતા હોઈએ છોકરાઓને કે તમે છે ને એકવાર ત્યાં પહોંચો, તમારું જેટલેગ ઓકે થાય એટલે તમે એક્સપ્લોર કરો સિટીને, લોકલ પ્લેસ કયા છે ત્યાં તમે ફરો, યુનિવર્સિટીમાં જાઓ, તમે નવા કનેક્શન્સ બનાવો કે જેના કારણે તમારું જે રૂટીન લાઈફ છે ને એ બહુ જલ્દી એડોપ્ટ થતું જાય ત્યાં. રાઈટ. તો આ બધી એક્ટિવિટીથી છે ને સ્ટુડન્ટને હોમ સિકનેસ જતી રહેતી હોય છે. પણ હા, એક વસ્તુ તમને કહું કે સમજો કે આજે આપણે ગુજરાતમાં છીએ ને આપણે બીજા સ્ટેટમાં જઈએ ને તો એકાદ વીક કે 10 દિવસ આપણે થોડુંક તો ફીલ થાય જ. 100%. એ બહુ નેચરલ વસ્તુ છે. તો એ વસ્તુ તો થોડી રહેવાની જ છે. પણ હા, થોડું તમે પ્રેક્ટિકલી સાઈડ જશો કે રાઈટ કે એના પોઝિટિવ વેમાં લેશો ને તો ઇટ્સ વર્ક ગુડ એમ કે ઇઝીલી હોમ સિકનેસ નીકળી જાય. એટલે એ તો બહુ નેચરલ છે, કોઈ બી વ્યક્તિને. ઇવન તો મેં ટ્રાવેલ કર્યું હતું, હું તમને કહું મારો ફર્સ્ટ એક્સપિરિયન્સ, હું કેનેડા જતો હતો અને મારે એરપોર્ટ ઉપર 10 hours સ્પેન્ડ કરવાના હતા દુબઈ. તો મને એવું થયું એક ટાઈમ લાઈક છેલ્લા 2 કલાકમાં કે હું છે ને જવું જ નથી મારે, હું ઘરે જતો રહેવું છે મારે, અને મારે જવું જ નથી કેનેડા. એટલું બધું મને, કેમ કે હું એકલો હતો. રાઈટ. બીજું કે મને મારું પિક્ચર જ્યારે હું ટ્રાવેલ કરતો 10 કલાક મારા માટે કોઈ મોટી વસ્તુ નથી, મને એવું લાગતું હતું. પણ જ્યારે હું એકલો રહ્યો, મેં સર્વાઈવ કર્યું, ત્યારે મને ખબર પડી કે એકલું રહેવું, કેમ કે આપણે ઝુંડમાં રહેલા છે, આપણે ક્યારે એકલા રહ્યા જ નથી. રાઈટ. તો આ બધા પર્પઝથી કેવું થયું કે મને એક રિયલાઇઝ થયું કે સ્ટુડન્ટ્સ ઉપર શું વીતતી હોય. રાઈટ. તો એનાથી આ વસ્તુ હું ઘણી બધી શીખ્યો અને હું મારી રીતના ગાઈડ કરતો, મારા એક્ઝામ્પલ સ્ટુડન્ટને ગાઈડ કરતો હોઉં છું. આ એક બહુ મોટો પ્રશ્ન છે, એના ઉપર એટલા માટે ટાઈમ સ્પેન્ડ કરું છું કારણ કે જ્યારે હું બહાર જાઉં અને ઘણા બધા સ્ટુડન્ટ્સને મળતો હોઉં છું, મોટાભાગના લોકોની આ જ તકલીફ હોય છે કે એમ લોકોને ઘર બહુ યાદ આવતું હોય છે. હવે અમુક લોકો પાછા આવી પણ જતા હોય છે, ડિગ્રી ખતમ કરી કે મારે કામ પણ નથી કરવું, આવી જાઉં. પણ જે તમે કીધું આપણે ઝુંડમાં રહેલા છીએ, રાઈટ? તો તમારે ત્યાં ઝુંડ બનાવવાનું છે. બેઝિકલી યુ આર અ સોશિયલ પર્સન. આપણું અહીંયા એન્વાયરમેન્ટ એવું હોય કે ફેમિલી ફ્રેન્ડ્સ રેગ્યુલરલી મળતા હોય, એ જ તમારે ત્યાં જઈને બનાવવાના છે. અઘરું કામ છે, પણ જો તમારે ત્યાં સેટલ થવું હોય તો એક જરૂરી કામ છે, આ કરવું જ પડશે. હા, એની માટે બહાર નીકળવું પડશે. હા, એની વિશે હું તમને કહું કે અમે કઈ રીતના સ્ટુડન્ટને આમાં ગાઈડ કરતા હોઈએ કે તમે એવરી સેટરડે સન્ડે તમે એટલીસ્ટ એવું નેટવર્ક બનાવો કે તમે લોકોને મળી શકો, એક્ટિવિટી કરી શકો. પ્લસ એક વસ્તુ એવી છે કે અમારે છે ને અમારા 5 સ્ટુડન્ટ બી છે ને અમારા એરિયાના જ છે. તો અમે છે ને અહીંયાથી જ સ્ટુડન્ટના કોન્ટેક્ટ ડિટેલ્સ એની સાથે કમ્યુનિકેશન્સ કરાવી દેતા હોઈએ કે જ્યારે ત્યાં ઉતરે તો એને નવા ફેસ સાથે વાતચીત થાય, મળી શકે. રાઈટ. અને ક્યાંક ને ક્યાંક એ લોકોના જે એક્સપિરિયન્સ હોય ને એ આ લોકોને શેર કરી શકે, હેલ્પ થાય. તો અમે આ રીતના બી વર્કઆઉટ કરતા હોઈએ આમાં. રાઈટ. મૌલિકભાઈ, અગર ક્વિકલી તમે મને કહી શકો, કોઈ વિદ્યાર્થીએ કેવી રીતે નક્કી કરવું જોઈએ કે કયો કોર્સ, કયું સિટી, કઈ કન્ટ્રી, કઈ યુનિવર્સિટી? તો આપણે અગર મારી માટે તો છે ને ફર્સ્ટ ડેસ્ટિનેશન યુએસ રહ્યું છે ઓલવેઝ. કેમ કે એના રીઝન છે કે રિસર્ચ વાઇઝ, ટેકનોલોજી વાઇઝ એ પહેલેથી બહુ બૂમિંગ છે. રાઈટ. અને મેક્સિમમ સ્ટુડન્ટ મેં યુએસ જ મોકલેલા છે અને મારો એક્સપિરિયન્સ એમાં સારો રહ્યો છે. પણ પર્ટિક્યુલરલી હું જો સિટીની વાત કરું એની અંદર તો ન્યુયોર્ક છે, શિકાગો છે, પછી તમે લઈ શકો ટેક્સાસ છે, કેલિફોર્નિયા છે. રાઈટ. પછી
આ બધા સિટીઝ છે ને કેવું છે કે તમને ટેકનિકલી તમે ટેકનોલોજીમાં જતા હો ને તો તમને સારો એક્સપોઝર મળી શકે. જેમ કે હું તમને કહું કે મારી પાસે એક એવી વસ્તુ બી છે કે જેમ કે ટેનેસી ટેક યુનિવર્સિટી છે, તો એ લોકો છે ને બોઈંગ A380 પ્લેન એ લોકો ત્યાં જ બનાવે છે, તો સ્ટુડન્ટને છે ને ડાયરેક્ટ એક્સપોઝર મળે. તો આવા બધા સિટીઝ અમે પર્ટિક્યુલરલી ફિલ્ડ વાઇઝ જોતા હોઈએ કે IT નો સ્ટુડન્ટ છે તો હેરી સરે કીધું એ રીતના જ કે ભાઈ તમે ન્યુયોર્ક જાઓ. રિસેન્ટલી IT વાળા સ્ટુડન્ટને અમે લોકોએ ડિપોલ યુનિવર્સિટી છે એમાં વધારે પ્રેફરન્સ આપ્યો હતો, કેમ કે ત્યાં ટેકનોલોજી વાઇઝ યુનિવર્સિટી પાસે પ્રેક્ટિકલ એક્સપોઝર બહુ બધા મળે છે, તો એ બી અમે એક્સપ્લોર કરતા હોઈએ છીએ. રાઈટ. સિવિલ છે તો મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ છે, તો એની માટે એનું તમે આખું પ્રોજેક્શન યુનિવર્સિટીનું કેમ્પસ જોશો તો તમને એવું વાવ ફીલ થશે. તો આ બધા પેરામીટરને ધ્યાનમાં રાખીને સ્ટુડન્ટને યુનિવર્સિટીના સિટીઝ અમે આપતા હોઈએ. રાઈટ. જ્યારે લોકો વિદેશ ભણવા જાય, સૌથી વધારે મુશ્કેલીઓ કઈ પડતી હોય ઇનિશિયલ ફેઝમાં? સૌથી પહેલા તો છે ને સ્ટુડન્ટને ખબર જ નથી કે યુનિવર્સિટીને અપ્રોચ કઈ રીતના કરવું. રાઈટ. જ્યારે સ્ટુડન્ટ કેવું હોય કે ઇન્ડિયન યુનિવર્સિટીઝમાં બધે મળતો હોય, પણ ત્યાં કેવું હોય કે એને ફોરેન ડેલિગેટ સાથે વાત કરવાની છે. બરાબર. તો રાઈટ, તો એક હેઝિટેશન હોય નોર્મલ, કે ત્યાં સિસ્ટમ શું હશે એને ખબર જ નથી. ભાષા એક બહુ મોટો પ્રશ્ન છે એમાં, કે ભાષા એટલી બધી ક્લિયર નથી હોતી, એટલે struggle કરતા હોય છે એવું? હા સર, ભાષા પ્રોબ્લેમ છે જ, કેમ કે આપણું ઇંગ્લિશ અને એમનું ઇંગ્લિશ એ ડિફરન્ટ છે સર. તો એમનું જે એક્સેન્ટ છે ને એને આપણે એડોપ્ટ હજી કર્યું જ નથી. હજી મૂવી જોયા છે તમે અમુક, પણ એ લેવલે જે રિયલ કહેવાય એ રિયલ એડોપ્ટ કરવાની ખરેખર જરૂર છે. હું નથી માનતો કે એમની એક્સેન્ટ એડોપ્ટ કરો તો જ તમે એક્સેપ્ટ થઈ શકો. સર એવું નથી, પણ સમજવું અને સમજીને આન્સર આપવું, હા, that is important. એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે તમને ક્લાસરૂમમાં કોણ ભણાવશે? શિક્ષક જ ભણાવશે, અને એ જ તમને પ્રોપર સમજાઈ શકશે. અને તમે તો જ એને, તમે તમારી ભાષા તમે ગમે વર્ણન કરશો એ સમજી જ લેવાના છે, પણ એને સમજવું ને અગત્ય છે. સાચી વાત છે. કારણ કે જ્યારે ઇન્ડિયાના સ્ટુડન્ટ્સ બહાર જતા હોય, સાથે અમુક યુનિવર્સિટીમાં બીજે બધેથી પણ સ્ટુડન્ટ્સ આવતા હોય, કોરિયાથી આવતા હોય, ચાઇનાથી આવતા હોય, ફ્રાન્સથી આવતા હોય. જ્યારે એ લોકો પણ ઇંગ્લિશ બોલે છે તો એ લોકો પોતાની એક્સેન્ટમાં બોલે છે. કોઈ ફ્રેન્ચ વ્યક્તિ ક્યારે પણ અમેરિકન એક્સેન્ટ એડોપ્ટ કરી જ નહીં શકે, પોતાની એક્સેન્ટમાં જ વાત કરશે. હું તમને કહું, અમે કાઠિયાવાડી છીએ, હા, તો અમારા લોકોનું તમે ઇંગ્લિશ જોશો ને તો કાઠિયાવાડી ઇંગ્લિશ નીકળશે. ટોન થોડો ડિફરન્ટ છે. રાઈટ. આ બહુ real છે. Which should be okay. As long as તમારો મેસેજ ક્લિયર છે, એટલે મેસેજ વિદ્યાર્થી સુધી પહોંચાડો છે કે ડરો નહીં. તમારી એક્સેન્ટ ગમે એ હોય, એ લોકોની જેમ બોલો તો જ સાચું ઇંગ્લિશ એવું નથી. શબ્દો અને વ્યાકરણ સાચું હોય તો બી એક્સેન્ટ ગમે હોય એ લોકો સમજી લેવાના. એ લોકો સમજી જ લેવાના. અને ત્યાં લોકો જજ નથી કરતા. અહીંયા લોકો જજ કરે છે ઇન્ડિયામાં. ત્યાં ખરેખર લોકો જજ નથી કરતા. ત્યાં એનાથી કોઈ મતલબ નથી. અહીંયા લોકો શું જોવે કે આનું ગ્રામેટિકલ જ ખોટું છે. રાઈટ. અને સેન્ટેન્સ ફોર્મેશન જ નથી ખબર પડતી, અને ત્યાં એવું કઈ નથી. એ તમને તરત ક્વિક માપી લેશે કે તમે શું કહેવા માંગો છો. એટલે બહુ મેસેજ ઇમ્પોર્ટન્ટ છે. મેસેજ ઇમ્પોર્ટન્ટ છે સર. બહુ સાચી વાત છે. એટલે અમે એવું જ વિચારતા હોઈએ સર કે છે ને છોકરા તમે જે નેચરલ છે ને એને જ તમારો આઉટકમ્સ લો, પ્લસ એક્સેન્ટ સમજવી એ બહુ જરૂરી છે એવરી ટાઈમ. રાઈટ. રહેવા માટે સૌથી મોંઘો દેશ કયો વિદ્યાર્થીઓ માટે? ઓબ્વિયસલી સર યુએસ જ છે, એમાં બી ન્યુયોર્ક છે. મચ એક્સપેન્સિવ છે. પછી આપણે વાત કરીએ ને તો ઓસ્ટ્રેલિયામાં હું એવું વિચારું છું કે મેલબર્ન છે, એ વધારે એક્સપેન્સિવ છે રહેવા માટે. અચ્છા. રાઈટ. કેમ કે એ ઓલરેડી ડેવલપ છે, વિકસાયેલો છે. બરાબર. રાઈટ. પણ એવું ખરું કે આ બધા સિટીઝમાં જઈએ તો ઓપોર્ચ્યુનિટી વધારે સારી મળે? સર ઓપોર્ચ્યુનિટી મળી જ શકે. હું તમને એક એનો બી એક્ઝામ્પલ આપું. આપણે કમ્પેરિઝન કરીએ કે આપણે અમદાવાદમાં છીએ અને કોઈ ગામડામાં રહીએ છીએ, તો આપણે અમદાવાદમાં આવવાના છીએ, તો અમદાવાદમાં થોડું એક્સપેન્સિવ હશે, પણ ઓપોર્ચ્યુનિટી વાઇઝ તમને એક્સપોઝર મળવાનું છે. અને તમે જો ગામડામાં રહેશો તો તમને એટલી ઓપોર્ચ્યુનિટી નહીં મળે. એટલે વાઇસે વર્ષા બધું સેમ જ છે. રાઈટ. યુએસ તો તમારા દિલની કરીબ છે, મને ખબર પડે છે. હવે ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, UK, આયર્લેન્ડ અને જે બીજા બધા કન્ટ્રીઝ છે, યુએસને ઘડીક સાઈડમાં રાખીએ. આ બધા કન્ટ્રીઝમાં અગર 3 સારા કન્ટ્રી કે જ્યાં જવાથી ખરેખર ફાયદો થઈ શકે એવા કયા, કે જ્યાં જવું જોઈએ વિદ્યાર્થીઓ? પહેલા આ 3 કન્સિડર કરવા જોઈએ. જો સર, હું તમને છે ને બહુ ઓપન વાત કરું આમાં, કે મને છે ને ઓસ્ટ્રેલિયા વધારે રિલાયબલ લાગે છે. સેકન્ડ, કેમ કે છે ને સ્ટુડન્ટને કેવું હોય છે ખબર, કે મને PR બી થવા જોઈએ. એનો લોંગ ટર્મ પ્લાન છે. કોઈ સ્ટુડન્ટ એવો પ્લાન જ નથી કે હું પાછો આવું, રાઈટ, અહીંયાથી જતો હોય ત્યારે. તો એના માટે છે ને ઓસ્ટ્રેલિયા એક સારું પ્લેટફોર્મ છે કે તમે એડોપ્ટ કરી શકો. બીજું કે છે ને અમે છે ને સર યુરોપમાં મોકલતા હોય છે સ્ટુડન્ટને. જેમ કે હું તમને કહું કે યુરોપમાં બી છે ને અમે સ્વીડન બી મોકલેલું છે, આયર્લેન્ડ બી મોકલેલા છે. આયર્લેન્ડ એટલા માટે કે ત્યાં છે ને મોટી IT કંપનીના હેડક્વાર્ટર છે. યસ, ઓપોર્ચ્યુનિટીઝ વધારે છે. સ્વીડન અમારો સ્ટુડન્ટ ગયો હતો, એ મેન્યુફેક્ચરિંગમાં ગયો હતો, તો ત્યાં આખું મેન્યુફેક્ચરિંગની એક યુનિવર્સિટી છે અપ્સલા. તો એ યુનિવર્સિટી કેવું છે કે એ ડાયરેક્ટ એને એક્સપોઝર યુએસની કંપની સાથે આપે છે. રાઈટ. એ ટોપ 10 યુનિવર્સિટીમાં આવે છે યુરોપની. તો આ બધા સેકન્ડ ચોઇસમાં તમે એક તો ઓસ્ટ્રેલિયા અને એક યુરોપ લઈ શકો છો સર.
અને જર્મનીની તો તમને હેરી સરે વાત કરી જ કે જર્મની બી બહુ સારું છે મિકેનિકલ માટે, રાઈટ. તો વિચ ઇઝ ગુડ એમ. અગર ક્વિકલી તમે કહી શકો આ બધા કન્ટ્રીઝમાં જવા માટે કેટલો ખર્ચો લાગે બેઝિક? અગર ઓસ્ટ્રેલિયા જવું છે તો કેટલી તૈયારી સર રાખવી હું જોઈએ? તમને યરલી જ બાયફર્ગેશન આપી શકીશ. તો યરલીમાં કેવું છે સર કે યરલી તમે ઓસ્ટ્રેલિયા જવું હોય ને તો 20 lakhs to 25 lakhs સુધીની ફી હોતી હોય છે પર યર? પર યર, બરાબર. રાઈટ. કેમ કે ત્યાંના વેજીસ બી વધારે છે, હમ. રાઈટ. યુએસમાં તમારે જવું હોય ને તો તમને છે ને 16 lakh થી ફી મળશે, તો 25 lakhs સુધી મળશે. કેમ કે ત્યાંની અલગ અલગ, એક તો આઈવી લીગ યુનિવર્સિટીઝ છે, બરાબર. ડિવિઝન વાઇઝ યુનિવર્સિટીઝ છે, તો એના ફી સ્ટ્રક્ચરમાં કેમ કે બ્રોડ છે, બરાબર. તેમાં ફી સ્ટ્રક્ચરમાં વેરિએશન આવશે. તમારે કેનેડા જવું છે તો કેનેડાની ફીસ છે ને ત્યાં બે ટાઈપનું છે, કોલેજ અને યુનિવર્સિટી છે. બરાબર. તો કોલેજમાં તમે વિચારો તો વર્ષની 12 લાખ ફીસ હોય છે, પણ યુનિવર્સિટીમાં 14 થી 15 લાખ સુધીની ફીસ હોય બરાબર. છે, રાઈટ. બસ આ મેઇન કન્ટ્રી છે. અને બરાબર. યુરોપમાં બી તમે કદાચ કોઈ બી તમને હું કહું સારી યુનિવર્સિટીમાં ટોપ 25 યુનિવર્સિટીમાં તમે ભણો છો તો યરલી તમારે 15 lakhsની આસપાસ તમારી ફીસ આવે. ઓકે, તો જ્યારે વિદ્યાર્થી અહીંયાથી જાય છે ત્યારે તૈયારી કેટલી રાખવાની? 1 વર્ષની રાખવાની, 2 વર્ષની રાખવાની, કેવી રીતે? જો અમે એવું કહેતા હોઈએ કે ઘણા વિદ્યાર્થી તો એવું માઇન્ડસેટથી આવતા હોય કે અમે એક સેમિસ્ટરની ફીસ ભરશું ને પછી તો અમે જાતે કમાઈ લેશું. રાઈટ. પણ એવું હોતું નથી. હું તમને ખરેખર કહું છું કે તમારે 1 વર્ષની એટલીસ્ટ તૈયારી એકોમોડેશનની બી રાખવાની છે ને ટ્યુશન ફીની બી રાખવાની છે, બરાબર. રાઈટ. પછી તમે જે સર્ટેનલી સેવિંગ કરો એને તમે સેકન્ડ યર માટે કરી શકો છો યુઝ. રાઈટ રાઈટ રાઈટ. વિદ્યાર્થીઓ ત્યાં ખર્ચો કેવી રીતે બચાવી શકે? સર આ બહુ મોટો સવાલ છે. હવે આમાં છે ને એક બહુ મોટી વસ્તુ છે કે પહેલા તો છે ને કે શેરિંગમાં વ્યવસ્થિત રહેવું જોઈએ. લાઈક હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે એસજી હાઈવે છે, હવે તમે એસજી હાઈવે ની જગ્યાએ તમે નિકોલમાં રહીને બી તમે એસજી હાઈવે એક્સેસ કરી શકો છો. એક્સેસ કરી શકો છો. Yes, ટ્રાવેલ કોસ્ટ એટલો નથી, પણ Right. ત્યાંનું લિવિંગ કોસ્ટ વધારે છે, હમ. તો એ તમે કરી શકો, રાઈટ. રાઈટ. જેમ કે હું તમને એનું બીજું એક એક્ઝામ્પલ આપું કે આપણા સ્ટુડન્ટ જે ન્યુયોર્કમાં ભણે છે હમ. એ બધા જ ન્યૂ જર્સીમાં રહે છે. બરાબર છે. 1 કલાકની જર્ની છે 1 ટ્રેનની. કલાકની જર્ની છે, Right. તો એ લોકો એ રીતના બી સેવિંગ કોસ્ટ બતાવી શકે. પ્લસ પ્લેઝર, અમુક સ્ટુડન્ટને કેવું હોય કે સેટરડે સન્ડે ફરવા જવું હોય કે આ તે, તો સ્ટાર્ટિંગ ઇનિશિયલ સ્ટેજમાં અમુક વસ્તુમાં જો એ કંટ્રોલ કરે હમ. તે બધા એક્સેસ ઓફ મનીને બચાવી શકે છે, રાઈટ રાઈટ રાઈટ. રાઈટ. પ્લસ હા એક હજી એક મુદ્દાની વાત સર આમાં મારા મગજમાંથી નીકળી ગઈ કે સ્ટુડન્ટ છે ને કેવું કરે છે ખબર છે કે જાય ને એટલે લેબર જોબની પાછળ તરત પડી જાય હમ. કે મારે કરવી છે, તો એ એકેડેમિકમાં એટલું એફિશિયન્સી આપી નહીં શકતો. જો એ એકેડેમિકમાં સારું એવું એફિશિયન્સી આપે ને તો સારો સ્કોર કરવાથી સેકન્ડ સેમિસ્ટરની ફીસ એની વેવડ બી થઈ શકે, કાં તો એને શારીરિક સ્કોલરશિપ ગ્રાન્ટ બી થઈ શકે છે. અચ્છા, વેવ થતી હોય છે ફીસ? હા, વેવડ બી થતી હોય છે ને ગ્રાન્ટ બી. અમારે એક છે રાધેકૃષ્ણ કરીને સ્ટુડન્ટ હતો બહુ પહેલા, તો એને 4 out of 4 GPA આયા, તો એને સેકન્ડ સેમિસ્ટરથી ફીસ વેવડ કરી આપી યુનિવર્સિટીએ. તો ધીસ વેરી કાઉન્ટર ઇન્ટ્યુટિવ, કારણ કે હા. મારું તો એવું જ માનવું છે કે યુનિવર્સિટીઓ કમાવા બેઠી છે. ના, એવું પબ્લિક યુનિવર્સિટી તમે જ્યારે ટાર્ગેટ કરતા હો હા. તો પબ્લિક યુનિવર્સિટી એ બી જોતી હોય કે આપણી ત્યાંથી કોઈ ક્લેવર સ્ટુડન્ટ છે જે બરાબર. નીકળીને સારી એવી જગ્યાએ જશે, આવું જોતા હોય છે એ લોકો. આવું જોતા હોય છે. બીજી Nice. વસ્તુ હું તમને કહું કે જે તે યુનિવર્સિટીઝ હોય છે ને ત્યાંથી સ્ટુડન્ટ પાસ આઉટ થઈને ભલે 5 વર્ષ થયા 10 વર્ષ થયા કોઈ સારી કંપનીમાં કામ કરતા હોય કે બિઝનેસ કરતા હોય, પણ કાઉન્સેલિંગ માટે પાછા એ જ યુનિવર્સિટીમાં આવતા હોય છે હમ. અને સ્ટુડન્ટને માર્ગદર્શન આપતા હોય છે કે તમારે તમારી લાઈફને કઈ રીતના સેટલ ડાઉન અહીંયા કરવું જોઈએ, કઈ રીતના જોબ મેળવવી જોઈએ. આ બધી જ ઇન્ફોર્મેશન છે એ લોકો બી આવીને આપતા હોય છે. તો આવા સેશન્સ બી થતા હોય છે જે સ્ટુડન્ટને ખબર જ નથી. કયા 3 થી 4 દેશ કે જેની વિઝા લેવી બહુ ઈઝી છે, કમ્પેરેટિવલી ઈઝી છે? યુએસ તો અઘરું છે, આપણને ખબર છે. સર અમારા દ્રષ્ટિકોણે તમે જુઓ તો કેનેડા અમારા માટે ઈઝી છે. હમ. જો તમારું સેટલડ હોય બેન્ડ વાઇઝ, એકેડેમિક વાઇઝ, તો એમાં વાંધો નથી આવતો. બરાબર. પછી યુરોપિયન કન્ટ્રીઝમાં બી તમારે થોડું ઈઝી છે વિઝા લેવું અત્યારની પોઝિશન પ્રમાણે. બાકી આજની પોઝિશન્સ બધી જગ્યાએ થોડી ટફ છે. એનું કારણ? એનું કારણ એવું છે કે સર બહુ બધી પોપ્યુલેશન્સ એક સાથે, લાઈક આફ્ટર કોવિડ, બરાબર. કોવિડમાં જે 1.5 વર્ષ બંધ રહ્યું ને એ આફ્ટર કોવિડ into 2 into 3 જમ્પ થયું અચ્છા, આ ખાલી ઇન્ડસ્ટ્રી. ભારતથી જ આટલા બધા લોકો જાય છે કે બીજા કન્ટ્રીઝમાં બીજા પણ જતા કન્ટ્રી હોય છે? ચાઇનાથી સેકન્ડ હાઈએસ્ટ જતા હોઈએ સર. અચ્છા, તો તો હાઈએસ્ટ ઇઝ ઇન્ડિયા. ઇન્ડિયા છે સર. અને બરાબર. સેકન્ડ કે અમે એવું બી જોયું છે કે અમુક દેશમાં સ્પેસિફિક હોય છે કે જેમ કે યુએસમાં છે તો ઇન્ડિયામાં બી કેવું છે કે તમે સાઉથ સાઈડ લઈ લો, ગુજરાત લઈ લો, પંજાબ લઈ લો, આ બધું બુમિંગ કરે છે. બરાબર. પછી તમે ઓસ્ટ્રેલિયા વિચારો તો દે લવ ચાઇનીઝ પીપલ, તો ચાઇનાથી લોકો વધારે માઇગ્રેટ કરે છે, અચ્છા. રાઈટ. તો એ ડિપેન્ડ કરે છે, પણ હા ઓવરઓલ એશિયાથી હાઈએસ્ટ લોકો જતા હોય છે અને એમાં ઇન્ડિયા ટોપ પર છે. હા, તો આ બે વસ્તુ મેં તમને કીધું, યુરોપ અને હા, યુરોપ અને કેનેડા. કેનેડા યસ. મચ બી ઇઝી અત્યારની સિચ્યુએશન્સ પ્રમાણે. બરાબર. બરાબર છે. અને જે જમ્પ આવ્યો છે કોવિડ પછી, અને અત્યારે ત્યાં જે પ્રોબ્લેમ છે કે શું છે, હું તમને કેનેડાની એક વસ્તુ કહું. કેનેડામાં ટોરન્ટોમાં અત્યારે આપણે કેવું અપાર્ટમેન્ટ બનાવવાના ચાલુ કર્યા છે. અપાર્ટમેન્ટ હતા જ નહીં.
ત્યાં બંગલોસ ટાઈપ હતા, બરાબર કે રો હાઉસ ટાઈપ હતા ઘર, બરાબર રાઈટ? કેમ કે અત્યારે પોપ્યુલેશન એટલું આવી ગયું છે, તો રહેશે ક્યાં? રાઈટ રાઈટ રાઈટ? તો મિનિમમ મેં જ્યારે જોયું હતું ત્યારે કેનેડામાં $600-700 શેરિંગ રૂમ મળતો હતો, અત્યારે $1200 છે. તો એ પ્રોસ્પેક્ટિવથી એ લોકોએ અપાર્ટમેન્ટ બનાવવાના ચાલુ કર્યા છે કે લોકો મેક્સિમમ અગર પાછા માઇગ્રેટ કરવાના થાય તો સર્વાઈવ કરી શકે. કરી શકાય. કેનેડામાં એવું કંઈ છે કે જ્યારે તમે અપ્લાય કરો ત્યારે તમારે પ્લેસ પણ તમારે ચૂઝ કરવી પડે અને તમે કઈ જગ્યા ચૂઝ કરો છો એ હિસાબથી નક્કી થાય કે તમને વિઝા કેટલી ઝડપથી મળશે કે નહીં મળે, એવું કંઈ ખરું? એટલે આ મિથ પણ હોય છે કે મને નથી હા ખબર. સર, એવું કઈ જનરલી હોતું નથી. અચ્છા ઇટ્સ બેઝડ ઓન ટેકનિકલી તમારો ઇન્ટેન્શન ટુ સ્ટડી ઓવર ધેર, બરાબર. રિયલ. એટલે પીઆર માટે આવા કોઈ ક્રાઇટેરિયા હોય છે કે તમે PR જો માટે કોઈ, સર 100% કે હોય કોઈ રૂરલ જગ્યાએ કે રિમોટ જગ્યાએ જાઓ તો તમને જલ્દી તમને પીઆર હા, મળી જાય? કેમ કે એના છે ને PNP કરીને એક પ્રોગ્રામ આવતા હોય છે, એના રૂલ્સ રેગ્યુલેશન આખા અલગ છે, રાઈટ? તો ઓલરેડી પબ્લિક છે ને 75 પોપ્યુલેશન તમે કેનેડાની જોશો તો ટોરન્ટોમાં જ છે, બરાબર પછી 25% વિકસાયેલી છે. બરાબર. એટલે બીજી જગ્યાએ પોપ્યુલેશન ફેલાવવા માટે ફેલાવવા માટે એ લોકો આવી શું scheme કે રાખતા પાયલટ હોય છે. પ્રોગ્રામ રાખ્યા હોય કે Right. તમે અહીંયા આવો, બરાબર અહીંયા એક્સપ્લોઝર લો અને અહીંયાથી તમને શોર્ટ ટર્મમાં તમે PR મેળવી શકો કે બરાબર. તમે વર્ક પરમિટ મેળવી શકો, બરાબર રાઈટ? આવું જ વસ્તુ ઓસ્ટ્રેલિયા બી રિસેન્ટલી કર્યું હતું કે અમુક સ્ટેટ જેમ કે સિડની છે, મેલબર્ન છે, ત્યાં વર્ક પરમિટ ઘટાડી દીધી. પછી બ્રિસ્બેન છે, એડિલેડ છે, ત્યાં ઓછું પોપ્યુલેશન સ્ટાર્ટિંગમાં જતું હતું તો ત્યાં વર્ક પરમિટ વધારી દીધી. બરાબર. તો જેના કારણે શું થાય કે પોપ્યુલેશન ત્યાં એટ્રેક્ટ થાય રાઈટ અને રાઈટ ખેંચાય. બરાબર. આ બધી યુનિવર્સિટીઝના માર્ક્સના કોઈ ક્રાઇટેરિયા હોય છે? કોઈ ખૂબ જ સારી યુનિવર્સિટી છે, એમાં કોઈને જવું છે, ટેકનિકલી સાઉન્ડ છે પણ માર્ક્સ ઓછા પડે છે, તો શું કરવાનું? તો એના માટે છે ને સ્ટુડન્ટની સ્કિલ ચેક કરવામાં આવે છે. એકેડેમિક વાઇઝ અગર એ લો છે કે એવરેજ છે, રાઈટ, પણ એને એક્સેપ્ટન્સ ઓછા રેટ વાળી યુનિવર્સિટીમાં ભણવું છે, રાઈટ, તો એનો એક્સપિરિયન્સ કેવો છે, એની ટેકનિકલી સ્કિલ કેવી છે. હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું સર, કે આર્કિટેક્ચર ભણેલો છે સ્ટુડન્ટ અને એને 60% આયા છે, પણ એ થિયોરિકલમાં છે, પણ એનું બરાબર. પોર્ટફોલિયો શું છે? જો પોર્ટફોલિયો બહુ સારો સાઉન્ડ કરતો હોય તો ટોપ યુનિવર્સિટીમાં MIT જેવી યુનિવર્સિટીમાં બી એડમિશન મેળવી શકે. બરાબર પ્લસ એમાં એક પ્લસ પોઈન્ટ એવી છે કે તમારું રેકમેન્ડેશન્સ કોણ છે ઇન્ડિયાથી, ત્યાં છે ને LOR ની જરૂર હોય છે. તો જનરલી બધા સ્ટુડન્ટ કેવું હોય કે કોમન લેટર ઓફ રેકમેન્ડેશન પ્રોફેસર પાસેથી લખાવી લઈને યુનિવર્સિટીમાં સબમિટ કરી દે. પણ અમે લોકો શું ગાઈડ કરતા હોય સ્ટુડન્ટને કે તમે તમારી ટેકનિકલ સ્કિલ શું છે એ તમારા પ્રોફેસર પાસે તમે લખાવો ને એને કહો કે એ રેકમેન્ડેડ કરે, બરાબર તો જેના કારણે એડમિશનના ચાન્સીસ તમારા હાઈ થઈ જાય. બરાબર પ્લસ આ જ વસ્તુ અમે આખું SOP માં ડિસ્ક્રાઇબ કરતા હોઈએ કે સ્ટુડન્ટની સ્કિલ અને એનું માઇન્ડસેટ શું છે. તો એ બધા અમે લોકોએ શું કર્યું છે કે કંઈક ને કંઈક ટ્રાય કરી છે અને અમે એમાં સક્સેસ 80-90% સક્સેસ બી ગયા છીએ. બરાબર બરાબર. ઓકે મૌલિકભાઈ, થેન્ક યુ સો મચ. આઈ થિંક ધીસ ઇઝ બીન અ રિયલી ઇન્સાઇટફુલ કોન્વર્ઝેશન. થેન્ક્સ ટુ યુ એન્ડ ટુ હેરી સર કે આવી ઘણી બધી ઇન્ફોર્મેશન તમે ઇનસાઇડર પણ અમને આપી અને આઈ એમ શ્યોર ઘણા બધા વિદ્યાર્થીઓ અને એમના પેરેન્ટ્સને ઘણી બધી હેલ્પ થશે આ પોડકાસ્ટ જોયા પછી. ઘણા બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે એવું મને લાગે છે. હા, થેન્ક યુ. 100%. થેન્ક યુ સો મચ સર ફોર કમિંગ.